જય સ્વામિનારાયણ. આજે પ્રથમ પ્રકરણના બીજા વચનામૃત ઉપર થોડી ચર્ચા કરવાની છે અને આ વચનામૃતમાં ખાસ કરીને તો વૈરાગ્ય એ પ્રધાન વિષય છે. કંઈ બહુ ગમતો વિષય ન કહેવાય, કારણ કે વૈરાગ્ય છે એ કડવો છે અને પૂરા એ વચનામૃતમાં કોઈ પણ બીજા વિષયને લીધા સિવાય એક વૈરાગ્ય ઉપર જ ચર્ચા છે. એ વૈરાગ્ય ઉપર કંઈ પણ આપણે જોઈએ એ પહેલા થોડીક ભૂમિકા આપણી સમજવાની જરૂર છે. આપણી એટલે કે આપણી જે જીવનશૈલી છે, મનુષ્ય માત્રની જીવનશૈલી એ બહુ વિચિત્ર છે. મનુષ્યની જીવનની રહેણી કહેણી, એની જીવનશૈલી, એનો ઢાંચો, એનો ઢંગ એ બીજા બધા જે પ્રાણીઓ છે એના કરતા અલગ છે. પશુ પક્ષીઓ જે રીતે જીવે છે એનાથી મનુષ્ય એ જુદી રીતે જીવે છે. અલગતા છે. એમાં અલગતા ખાસ કરીને શું છે એ સમજવાનું છે. તો જેટલા બીજા મનુષ્ય સિવાયના જે પ્રાણીઓ છે, પશુઓ પક્ષીઓ તમામ, એ બધા જીવનની આવશ્યકતાના આધાર ઉપર જીવે છે. એનો જીવનનો જે પ્રવાહ છે એનું મુખ્ય તળ એ આવશ્યકતાનું તલ છે અને મનુષ્યનું જે જીવનશૈલીનો આધાર છે એ વાસના છે. એનો જે જીવનનો આધાર સ્તંભ છે, આધાર તલ છે એ વાસના છે. બીજા તમામ જે પ્રાણીઓ છે એનો જીવનનો આધાર તલ એ આવશ્યકતા છે. એક મનુષ્ય પ્રાણી એવું છે કે એના જીવનનો આધાર, એના જીવનનો આધાર તલ, એના જીવનના પ્રવાહનો આધાર તલ એ વાસના છે. વાસના વગર એના જીવનની ગતિ નથી અને એ જ એનો મૂળભૂત આધાર છે. ત્યારે બીજા જે પશુ પક્ષીઓ છે એને જીવનનો આધાર તલ એ આવશ્યકતા છે અને આવશ્યકતાના આધાર ઉપર જ એનો જીવન વ્યવહાર ચાલે છે. સમજીએ કે ગાય ભેંસ હોય, એને ભૂખ લાગી તો એક આવશ્યકતા છે અને એ આવશ્યકતાને અનુસારે એ ગમે ત્યાં હરે ફરે અને જે એને હાથ આવે છે, લીલું, સૂકું, કોરું, ઓછું, વધતું, એ જે મળે છે એને ખાઈ લે છે. કૂતરો હોય, ભૂખ્યો થયો હોય તો પછી એને જે રોટલી સૂકી મળે તો તરત ખાઈ લે, કારણ કે એને ભૂખ છે. ભૂખ એની આવશ્યકતા છે. આવશ્યકતાને અનુસારે એને જો રોટલી મળી ગઈ તો રોટલી ખાઈ લે, પછી એઠવાડ મળી ગયો તો એઠવાડ ખાવા માંડે. મૂળ વસ્તુ છે ભૂખ પૂરી થઈ જવી જોઈએ. પણ રોટલી હાથમાં આવે ત્યારે કૂતરો કોઈ દિવસ એવો વિચાર નથી કરતો કે આજે રોટલીને નથી અડવું, આજ તો સમોસા મળે તો જ ખાવું છે, આજે તો પૂરી મળે તો જ ખાવું છે, આજે તો જો ક્યાંયથી લાડુ મળે તો જ જમવું છે, બાકી આ રોટલી સામે જ નથી જોવું. એવું કૂતરો નથી વિચારતો. જ્યારે માણસ છે એને ભૂખ લાગી છે, એ એની આવશ્યકતા છે, એટલે ભોજનની જરૂર છે, પણ એને ઘરમાં તમામ ચીજ હાજર હોવા છતાં એ નહીં ખાય, કારણ કે એનો આધાર જીવનના પ્રવાહનો વાસના છે. એટલે તુરત જ રાગથી વિચાર કરશે કે આજે તો બટેટા વડા બનાવો તો ખાઈ, આજે શીરો બનાવો લ્યો. રોટલી હાજર હશે તો એ નહીં ખાય. એ નક્કી કરશે કે આજ તો ફલાણી હોટેલમાં જઈને પંજાબી ડીશ ખાવી છે, નંદીની હોટેલમાં જવું છે, આ વખતે આ ખાવું છે, રાયપુર જઈને ગોટા ખાવા છે. એને વાસના છે અને વાસનાના આધાર ઉપર જ ભોજનનો ઇંતજામ કરે છે. પશુ પક્ષીને તરસ લાગે તો એને પાણીની આવશ્યકતા છે, તો એ નદીમાંથી મળે તો નદીમાંથી પી લે, કોઈ ખાબોચિયામાંથી મળે તો ખાબોચિયામાંથી પી લે, કોઈ ગંદુ નાળું હોય તો એમાંથી પણ એ પાણી પી લે. પણ એ પીતી વખતે એ વિચાર નથી પશુ પક્ષી કરતું કે ના આજે તો સ્વચ્છ ગંગાજળ મળે તો જ પીવું છે, નહીતર નથી પીવું. એને વિચાર જ નથી. આવશ્યકતા મળે છે, પર્યાપ્ત થઈ ગયું.
મનુષ્યને તરસ લાગે તો વિચાર કરે છે, એ સીધું પાણી નહીં પીએ, એમ વિચારશે કે ઠંડુ હોવું જોઈએ, કુલરનું હોવું જોઈએ, ફ્રીજનું હોવું જોઈએ, બિસ્લેરી હોવું જોઈએ, યા તો શરબત હોવું જોઈએ. કેવી ગરમી પડે છે, ગરમી છે, ચાલો છાશ પીવી છે મીઠી, ચાલો પેપ્સી પીવી છે, કોકા કોલા પીવા છે, થમ્સઅપ પીવું છે. વિચાર કરશે અને એ પ્રમાણે પીશે. જે મળશે એનાથી પાણીથી એ ચલાવી નહીં લે. જો દરેક ક્રિયામાં એક મનુષ્ય પ્રાણી એવું છે કે સાહજિક આવશ્યકતાઓને પણ પૂરી કરવા માટે એ હંમેશા વાસનાત્મક રીતે જ ગતિ કરે છે. પશુ પક્ષીને ઊંઘવું હોય એની આવશ્યકતા છે, તો જ્યાં એને ઠીક જગા મળી જાય તો ત્યાં સૂઈ જાય, આરામ કરી લે. રાત બસેરો પૂરો થયો, સવાર પડે પોતપોતાના ધંધે ચાલી નીકળવાનું. આપણે તો સુવામાં પણ કેટલી વાસનાઓનું પોષણ છે. એ પ્રમાણે જો સુવાની વ્યવસ્થા ન થાય તો આપણને ઊંઘ નથી આવતી. મનમાં ડંખ છે, પથારી તો આવી જ હોવી જોઈએ, આવી રીતનો બેડરૂમ હોવો જોઈએ, આવો તો નાઇટ ડ્રેસ હોવો જોઈએ. જુઓ, આ મનુષ્ય એક પ્રાણી છે, એના જીવનનો મૂળભૂત આધાર એ વાસના છે. પશુઓ આવશ્યકતાના તલ ઉપર જીવે છે, એ વસ્તુ મળી જાય પૂરું થયું. મનુષ્યને એવું નથી. ભોજનથી માંડીને તમામ પ્રક્રિયાઓમાં, અરે ભોજનની છોડો, ડાઇનિંગ ટેબલ હોય આવું હોય તો જ મજા છે. જો હવે ડાઇનિંગ ટેબલને કઈ બચકા ભરવા છે, ડીશ હોય તો આવી જ જોઈએ. એક ચમચી જો મૂકવાની ભૂલ થઈ ગઈ હોય તો પણ મુરબ્બીઓને ખોટું લાગતું હોય છે કે ડીશમાં ચમચી નથી મૂકી. એવું આ મનુષ્યનું આધારભૂત જીવનમાં વાસનાનું પ્રમાણ છે. એટલે ભલે કહેવાય કે મેન ઇઝ અ રેશનલ એનિમલ, મનુષ્ય છે એ બુદ્ધિશાળી પ્રાણી છે, પણ ના ના ના, એ બુદ્ધિશાળી પ્રાણી હકીકતમાં નથી. બુદ્ધિશાળી નથી, ભેદ સમજવા જેવો છે. બુદ્ધિજીવી છે. બુદ્ધિશાળી તો કોઈક જ છે, બાકી તમામ વર્ગ છે બુદ્ધિજીવી છે, બુદ્ધિથી જીવે છે, બુદ્ધિશાળી નથી. બુદ્ધિજીવી કઈ રીતે? જેમ વેશ્યાનું બીજું નામ છે રૂપજીવીની નામ છે ને, વેશ્યાને રૂપજીવીની કહેવાય છે. શા માટે? રૂપનો ઉપયોગ એ આજીવિકા માટે કરે છે, એટલા માટે ને રૂપજીવીની કહેવાય છે. એવી રીતે મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ એ વાસનાની પૂર્તિ માટે, આજીવિકાને માટે એવી રીતે પ્રયોગે છે જેવી રીતે પેલી વેશ્યા પોતાનો રૂપનો ઉપયોગ કરે, એવી રીતે મનુષ્ય પોતાની વાસનાની પૂર્તિ માટે બુદ્ધિનો ઉપયોગ કરે છે. એટલા માટે પેલી જેમ રૂપજીવીની છે એમ મનુષ્ય છે એમ બુદ્ધિજીવી છે. કારણ કે બુદ્ધિ મળી છે, પણ બુદ્ધિનો ઉપયોગ એ વાસનાની પૂર્તિમાં કરે છે. એટલા માટે બુદ્ધિજીવી છે, બુદ્ધિશાળી નથી. અને વાસનાની પૂર્તિ થાય એના માટે જ બુદ્ધિનો ઉપયોગ અને એના માટે જ દલીલો. બુદ્ધિ તો ઘણી છે. કહેવાય ને કે એક હોટેલની અંદર બે મિત્રો કાયમ આવે અને એક ટેબલ ઉપર ગોઠવાય સામસામા અને બે શરાબની બોટલનો ઓર્ડર કરે. રોજનો આનો મહિનાઓથી એનો ક્રમ. બે બોટલ આવે અને બંને મિત્રો સામસામે બેસીને એક એક બોટલ પીએ અને પછી ચાલ્યા જાય. આવી રીતે વર્ષો ગયા. એમાં એક દિવસ એવું બન્યું કે પછી એક જ વ્યક્તિ આવે, બીજી વ્યક્તિ બંધ થઈ ગઈ. પણ આવનાર એક વ્યક્તિ મંગાવે તો બોટલ બે જ શરાબની, અને બે બોટલનો ઓર્ડર કરે અને બંને બોટલ એ 1 by 1 પી જાય અને પછી ચાલ્યો જાય. વેઇટર હતો ને, એમણે એક દિવસ પૂછ્યું કે મારે પૂછવું ન જોઈએ, પણ આ તમારી રીત જરા આશ્ચર્યકારી લાગે છે. પહેલા તમે બે આવતા ત્યારે બે બોટલનો ઓર્ડર કરો એ તો સમજાય, પણ હવે તો તમે એક જ આવો છો છતાંય બે બોટલનો ઓર્ડર કરો છો, એનો મતલબ? તો કે અમે જે બંને આવતા એ અમે દિલોજાન મિત્રો હતા, પણ એ મારા એક મિત્રનું મૃત્યુ થઈ ગયું છે, એટલે હવે હું એકલો આવું છું. અને આ બે બોટલ મંગાવું છું, એમાં એક મારી છે અને એક મારા મિત્રની સ્મૃતિમાં છે, એટલે હું બંને બોટલ પોતે પીઉં છું. એક મારા મિત્રની છે અને એક બોટલ મારી છે. હકીકતમાં તો હું એક જ બોટલ પીઉં છું, બીજી બોટલ તો મારા મિત્રની છે. ઠીક. અમુક દિવસો ગયા તો પછી એ માણસે બે બોટલમાંથી એકનો જ ઓર્ડર કેન્સલ કર્યો ને એક બોટલ જ મંગાવતો થયો. એટલે વેઇટરે ફરીથી પૂછ્યું કે મહેરબાન, શું તમે તમારા મિત્રની યાદ ભૂલી ગયા? મિત્રનો સ્નેહ ઓછો થઈ ગયો? તો કે ના, એવું નથી, મિત્રની યાદ તો પૂરેપૂરી છે. તો હવે એક બોટલ કેમ મંગાવો છો?
તો કે મેં તો પીવાની છોડી દીધી છે, આ તો મારા મિત્રની સ્મૃતિ છે, ખાલી મેં છોડી દીધી છે. આ બુદ્ધિથી પણ માણસ વિચારીને ગમે તેમ કરીને પોતાની શરાબ પીવાની આદત છે એની પૂર્તિ માટે તો એ આઈડિયા લગાવે જ છે. બહુ જ ઝીણું દ્રષ્ટાંત છે, પણ એને જો વિશાળ સંદર્ભમાં જોવામાં આવે તો આપણને જે મળેલી બુદ્ધિ છે એનો સતતનો આપણો ઉપયોગ વાસનાઓની પૂર્તિ માટે છે. પહેલા વાસના ચાલે છે આપણા જીવનમાં, દરેક પગલાઓનો વિચાર કરો. પહેલા વાસના ચાલે છે અને પાછળ પાછળ બુદ્ધિ ચાલે છે. આગળ વાસના, કોઈ પણ કર્મ કરવું છે તો પહેલા આગળ વાસના થઈ જાય છે અને પાછળ પાછળ બુદ્ધિ ચાલે છે. અને એ બુદ્ધિ ઘણી વાર એમ બતાવે છે કે તું આ માર્ગે જાય છે એ ખતરનાક છે, પણ વાસના એનો એક પણ શબ્દ સાંભળતી નથી. આગળ કોણ છે? વાસના છે. આપણે નક્કી કર્યું કે આ વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે તો ભરપૂર વાસના છે, તપાસવું જીવનમાં, હંમેશા વાસના આગળ હોય. અને પાછળ બુદ્ધિ એને જરૂર કાનમાં કહે છે કે તું આ માર્ગે જાય છે એ ખોટું છે, પણ વાસના એને સાંભળતી નથી. એટલે માણસ પસ્તાય છે. જો આગળ બુદ્ધિ થઈ જાય અને પાછળ વાસના ચાલે તો અદ્ભુત પરિણામ આવે. અદ્ભુત પરિણામ શું છે કે જો આગળ બુદ્ધિ ચાલે તો પાછળ વાસના ચાલી જ ન શકે. વાસના આગળ હોય તો જ ચાલે. બુદ્ધિ જો આગળ થાય તો વાસના આગળ પાછળ ન ચાલી શકે, કારણ કે બુદ્ધિ દરેક ક્રિયાઓનું પ્રમાણ સહિત એને ભાન કરાવે છે. આ માર્ગ ખોટો છે, આમાં આટલા દોષ છે, આ માર્ગે ન જવાય. અને એ ભાન જો બુદ્ધિમાં થતાની સાથે જ આગળ જો બુદ્ધિ ચાલતી હોય તો વાસનાનું ગજુ નથી કે પાછળ ચાલી શકે. પણ આપણા જીવનમાં ઉલટો ક્રમ છે. જો આગળ બુદ્ધિ થઈ જાય અને વાસનાને પાછળ રાખવામાં આવે તો જીવનમાં એક બહુ જ મોટું અદ્ભુત પરિણામ આવી શકે. સંસારમાં માણસ પ્રવેશ કરે છે તો શું બુદ્ધિથી પ્રવેશ કરે છે? યથાર્થ સંસારનું મનન કરીને પ્રવેશ કરે છે? સંપૂર્ણપણે વાસના. જુઓ, વાસનાઓનું જ પ્રાધાન્ય છે. આગળ વાસના ગતિ કરે છે અને પાછળ બુદ્ધિ ચાલે છે. પછી દલીલ કરે, ભાઈ એકલા જીવન કઈ રીતે ચાલે, કોઈક રોટલા ટીપનારું તો જોઈએ, સાત સંગત તો જોઈએ, એકલા રહીએ તો ભૂંડા લાગીએ. આ બધી દલીલો બુદ્ધિ કરે છે, પણ હકીકતમાં તેની વાસનાની આગેવાની નીચે એ સંસારમાં પ્રવેશ કરે છે. એક છોકરાએ એના પિતાને કીધું કે પાપા મેરી શાદી કબ કરોગે, મારા લગ્ન ક્યારે કરશો? તેના પિતાએ કહ્યું કે બેટા તું હજી નાનો છે, જરા સમજણો થઈ જઈશ ને ત્યારે તારા લગ્ન કરી દઈશું. એટલે છોકરાએ બીજો પ્રશ્ન કર્યો કે બાપુજી હું સમજણો થયો એ ક્યારે ખબર પડે? તો કે જ્યારે તને એટલું સમજાઈ જાય કે આ લગ્ન કરવા જેવી ચીજ નથી ત્યારે તું સમજણો થયો સમજી લેવું. આ બુદ્ધિનું લક્ષણ છે. સાચી બુદ્ધિનું લક્ષણ યથાર્થપણે સંસારનું, પદાર્થનું, વ્યક્તિનું આપણને દર્શન કરાવે. તો માણસ ન તો બૌદ્ધિક પ્રાણી છે કે ન તો બહુ જ કઈ સમજી શકાય એવું કુશળ પ્રાણી છે, પણ એક જ વસ્તુ કહી શકાય એના માટે પર્યાપ્ત રૂપે કે માણસ છે એ વાસનિક પ્રાણી છે. રોમ રોમ વાસનિક છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે મનુષ્યનું ચિત્ત છે એ વાસનાએ કરીને વસાયું છે, આખું ભરપૂર છે. એના પસીનામાં ગંધ પણ વાસનાની જ છે. પશુ પક્ષીઓના પસીનામાં વાસનાની ગંધ નથી, વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. એટલે રોમ રોમ મનુષ્યના જીવનમાં વાસના છે. એ વાસનામય જીવનમાંથી જાગી જવું એ આપણું સાધકોનું કર્તવ્ય છે. એટલે તુલસીદાસજીએ બહુ સરસ નિર્ણય આપ્યો છે કે જાનિયત બહી જીવ જગ જાગા, જાનિયત બહી જીવ જગ જાગા, જબ સબ વિષય બિલાસ બિરાગા, જબ સબ વિષય બિલાસ બિરાગા. જ્યારે તમામ સંસારના વિષયોના વિલાસમાંથી જીવ જાગી જાય, એમાંથી રાગ નીકળી જાય, વૈરાગ્ય થઈ જાય, ત્યારે સમજવાનું કે હવે આપણે જાગ્યા. જાનીય તબહી જીવ જગ જાગા, એ જાગ્યો એ જ કહેવાય. બાકી ભલે ને ગમે તેટલી સવાર જાય અને સાંજ પડે, એ જાગેલો નથી ગણાતો.
પણ એ જ પુરુષ જાગ્યો છે કે જેને જબ સબ વિષય વિલાસ વિરાગા, તમામ વિષયોના વિલાસમાંથી જેના ચિત્તમાં વૈરાગ્ય પેદા થઈ ગયો છે, અને જેને વૈરાગ્ય વિષય વિલાસમાંથી પેદા થઈ, એ જ પુરુષ જાગ્યો છે. વિલાસમાંથી, વિષયોની તો આવશ્યકતા છે જ, સંપૂર્ણપણે વિષયો ક્યાં છૂટે છે? ખાવા જોઈએ, પીવા જોઈએ, બધા 5 વિષયો તો છે જ, પણ એનો જે આ વિલાસ છે, રાગાત્મક જે વિલાસ છે, એમાંથી જો જીવ જાગી જાય, વૈરાગ્યની ભૂમિકામાં આવી જાય, તો જ એ મનુષ્ય એ ખરેખર કંઈક સંતના માર્ગે ચાલ્યો છે. ભગવાન બુદ્ધનો પ્રસંગ કેટલો અદ્ભુત છે. ભગવાન બુદ્ધ પોતાના યુવાન વૃદ્ધ સારથીને લઈને જ્યારે નગરમાં નીકળ્યા છે, ત્યારે એમણે શું જોયું? એક વૃદ્ધને જોયો, એક રોગીને જોયો, એક નનામીને જોઈ, યોગીને જોયો, અને ભગવાન બુદ્ધ જાગી ગયા છે. આ બધું શું છે? આ વૃદ્ધ કોણ છે? એટલે કે આવો કેમ થઈ ગયો છે? એમણે કોઈ દિવસ આવા દ્રશ્યો નથી જોયા. એમના પિતા શુદ્ધોદને ખૂબ માવજત રાખી છે કે આવું દ્રશ્ય ન દેખાય, પણ એમણે વૃદ્ધ પુરુષને જોયો, લાકડીને ટેકે લાકડી જેવો થઈ ગયેલો, હાંફતો ખાંપતો. એટલે બુદ્ધને વિચાર થયો કે આ કોણ છે? સારથીએ બધું સમજાવ્યું છે કે આ વૃદ્ધાવસ્થા છે, રૂપસ્ય હંત્રી, રૂપનો નાશ કરનારી, ઇન્દ્રિયોની શક્તિનો નાશ કરનારી આ જરા છે. તો આ કોણ છે? એકદમ શિથિલકાય, એ મહારાજ રોગી છે. એને મૃત્યુ નિપજાવે એવો રોગ લાગુ પડ્યો છે. આહા, તો આ નનામીમાં આ નીકળ્યું છે એ કોણ છે? કહ્યું મહારાજ મુસ્કેટાટ જે બાંધ્યો છે એ માણસ મરી ગયો છે, એને નનામી કહેવાય છે. હવે એનો અગ્નિ સંસ્કાર થશે અને પંચભૂતમાં એનું શરીર બળીને ખાક થઈ જશે. આ દ્રશ્ય જોતા ભગવાન બુદ્ધ ધ્રુજી ગયા છે. ઓહો, જીવન ખરેખર આવું છે? માણસ રોગી થાય, વૃદ્ધ થાય, મરી જાય, સળગી જાય, બસ આ જ છે. પણ એમણે આસપાસ નજર કરી તો લોકો એક જગ્યાએ કોઈનો લગ્ન હતું, વિવાહ થતો હતો, એટલે ત્યાં નૃત્ય અને આ નાચ ગાન તાલ માલ તાશેરો હતો. એટલે બુદ્ધે વળી આ સારથીને પૂછ્યું કે આટલું બધું સમાજની અંદર મનુષ્યની આસપાસ દુઃખ મંડરાઈ રહ્યું છે, તો હે સારથી, આ લોકો આટલા બધા આનંદ પ્રમોદ કેમ કરે છે? સારથી તો શું જવાબ આપે? પણ ભગવાન બુદ્ધે વિચાર કરી લીધો કે આ લોકોને ખ્યાલ નથી. પીત્વા મોહમયી મદિરા, મોહરૂપી મદિરાનું પાન કર્યું છે, એટલે શું થઈ રહ્યું છે એ એને ખ્યાલ નથી. અને ભગવાન બુદ્ધ જાગી ગયા આ દ્રશ્ય જોતાની સાથે કે ખરેખર જીવન આ નથી. અને ભગવાન બુદ્ધ પાછા ફરી ગયા છે. એ રાત્રિ બુદ્ધ સૂઈ નથી શક્યા. તડફે છે કે હવે મારે શું કરવું જોઈએ. મનમાં નિર્ણય છે કે મારે આ બધું જ છોડીને ચાલ્યું જવું છે. મધ્યરાત્રિ ભાંગી ચૂકી છે ત્યારે એમની યુવાન ખૂબસૂરત પત્ની યશોધરા અને એમના ખોળામાં ઝૂલતો એક નાનકડો પુત્ર રાહુલ એ બાજુમાં સૂતો છે. યશોધરાના ખંડમાં ભગવાન બુદ્ધ પ્રવેશ કરે છે. યશોધરાને તો જોઈ લીધા બરાબર છે, પણ રાહુલનું મુખ જોઈને એમ થાય છે ચાલ્યો જાઉં કે રોકાઈ જાઉં. એમ કહેવાય છે બુદ્ધ ચરિત્રમાં કે 3 વખત ભગવાન બુદ્ધ આંગણા સુધી એટલે કે ઉંબરા સુધી આવ્યા, ફરી ગયા. મનમાં એમ થાય કે રાહુલને એકવાર ચૂમી લઉં પછી નીકળી જાઉં, પણ ના, હું રાહુલને જો બચ્ચી કરવા જાઉં તો યશોધરા જાગી જાય ને પછી મને નીકળાય નહીં. એટલે 3જી વખતે ભગવાન બુદ્ધ એ જ હૃદયે ઘર છોડીને ચાલી નીકળ્યા છે. બહાર સારથીને હુકમ કરેલો છે, એટલે એ જ સારથી રથ છોડીને જોડીને તૈયાર ઉભો છે. અને એ રથમાં બુદ્ધ સવાર થયા છે. સારથીને ખબર નથી, કારણ કે એમણે તો હુકમનું પાલન કરવાનું છે. હશે ક્યાંય જવાનું, અથવા તો રાજમહેલમાં ચેન નહીં પડતું હોય તો કોઈ બાગ બગીચામાં ફરવા જવું હશે. એટલે સારથી તો નિર્દોષ ભાવે પૂછે છે કે મહારાજ, રાજકુમાર, આ રથ હું કઈ તરફ લઉં? તો કે નગરની બહાર લઈ લો. ભલે મહારાજ. રથ સડસડાટ નગરની બહાર નીકળ્યો ત્યારે કહે, હવે મહારાજ કુંવર કઈ તરફ રથ હંકારું? કહ્યું, હવે વનની વાટ તરફ રથને હંકારું. અને વન તરફ
એ રથ સડસડાટ ચાલતો ગયો. એક જગ્યા આવી, ભગવાન બુદ્ધે એમ કહ્યું, સારથી રથ રોકો. રથને ઉભો રાખ્યો અને ભગવાન બુદ્ધે તમામ જે સુવર્ણના અલંકારો, જરિયાની વસ્ત્રો, એ બધું જ ઉતારીને રથમાં છોડવા માંડ્યા. ત્યારે સારથીએ કહ્યું કે તમે શું કરો છો મહારાજ? કુંવર સાહેબ, તમે આ શું કરો છો? આ બધું શું ઉતારીને શું કામ ફેંકો છો? કહ્યું, સારથી સમજી લે, કાલના દ્રશ્યથી જ હું ધ્રુજી ગયો છું, માટે હું આ તમામ સંસારનો ત્યાગ કરીને ચાલ્યો જાઉં છું. સારથી રડી પડ્યો કરે, મહારાજ આટલી દોમ સાહેબી અને સુખ સમૃદ્ધિ, આપ રાજા મહારાજ ચક્રવર્તી થવાના છો, પિતા શુદ્ધોધન વૃદ્ધ થયા છે, થોડા દિવસોમાં આપને યુવરાજ પદ અર્પણ કરીને આપને રાજ તિલક થવાનું છે. આટલી સુખ સમૃદ્ધિ, આટલું મોટું પદ, આ છોડવાની મૂર્ખામી ન કરો કુંવર સાહેબ. ત્યારે બુદ્ધે કહ્યું કે હું મૂર્ખામી નથી કરતો સારથી, હું ડાપણનું કામ કરું છું. આ મારાથી આ નગરમાં, આ સંસારમાં રહી શકાય એમ નથી. તું આમ જો, પાછળ જો. પાછળ સારથીએ નજર કરી તો એને કંઈ દેખાણું નહીં. મહારાજ, ઘનઘોર રાત્રિ છે, આમાં બીજું શું છે? કહ્યું, ના, એ સારા રાજમહેલો સળગતા દેખાય છે. સારથીએ કહ્યું, મહારાજ ત્યાં ક્યાં આગ છે? અરે ઊંચી ઊંચી આભને આંબે એવી લપટો છે, જો તું, કેટલી ભભૂકતી આગ છે, તને દેખાય છે? સારથીએ કહ્યું, ના મહારાજ, મને દેખાતી નથી, પણ મને લાગે છે કે આપની તબિયત ખરાબ છે. આમાં ક્યાંય આગ નથી મહારાજ, સુનકાર નીરવ ઘનઘોર અંધારી રાત્રિ છે, તમને આમાં રાજમહેલો અને નગરી સળગતી દેખાય છે. હા સારથી, એ નગરી તમામ રાજમહેલ સહિત સળગતું દેખાય છે, પણ એ જે લપટો છે, આગ છે, એ કાળની આગ છે, જે પ્રાણી માત્રને, પદાર્થ માત્રને સળગાવી રહી છે, એ તને નથી દેખાતી, કારણ કે એ આગને, એ લપટોને, કાળની જલનને જોવા માટે બીજી આંખ જોઈએ સારથી. આ આંખથી કાળની ઝપટ દેખાતી નથી. અને હું જોઈ ગયો છું કે આ તમામ સંસાર સળગી રહ્યો છે, કાળ એને બાળીને ભસ્મ કરી રહ્યો છે. અરે સારથી, હું તને પૂછું, 5 વર્ષ પહેલા તારું શરીર આવું હતું? ના મહારાજ, હું વધારે સ્વસ્થ હતો. તો શું થયું? કાળે તારી યુવાનીને બાળીને ભસ્મ કરી દીધી છે. એ આગ તને દેખાય છે? એ મને દેખાય છે. માટે હવે આ રથને તમે નગર તરફ પાછો વાળો અને હું મારી વનની વાટ લઉં છું. ખરેખર એ જોવા માટે તો દ્રષ્ટિ બીજી જ જોઈ. રાગીની દ્રષ્ટિ અલગ છે, વૈરાગીની દ્રષ્ટિ અલગ છે. સારથી તો ભોગ વૈભવ જુએ છે, એને એમ દેખાય છે કે રાજાનો કુંવર ભિખારી થઈ જાય છે. આટલી સમૃદ્ધિ છોડીને ભિખારીની હાલત શું કામ ગ્રહણ કરે છે? ત્યારે બુદ્ધ એમ વિચારે છે કે હું આ બધું છોડીને સમ્રાટોનો સમ્રાટ થવા નીકળી રહ્યો છું. બંનેની દ્રષ્ટિમાં કેટલો ભેદ છે. એકને સુખ દેખાય છે, એકને એ દુઃખ દેખાય છે, કારણ કે એકની દ્રષ્ટિ રાગી છે, એકની દ્રષ્ટિ વિરાગી છે. અને રાગ છે એટલા માટે એ જલતી જે લપટો છે એમાં જીવ પ્રાણી માત્ર ફસાઈ જાય છે. બહુ જાણીતું માણીતું એક દ્રષ્ટાંત છે કે મદારીને જ્યારે વાંદરા પકડવા હોય છે ત્યારે એક મોટો ઘડો લે છે અને ઘડાનું મુખ બિલકુલ સાંકડું રાખે છે, અને જ્યાં વાંદરાઓ ફરતા હોય છે ત્યાં એ ઘડો મૂકે છે, અને વાંદરાઓની નજર પડે એ રીતે જ પોતે એ ઘડાની અંદર ચણાની ધાર કરે છે, ડાળિયા ચણાની ધાર કરે છે, નાખે છે પેલી મટકીમાં. અને વાંદરાઓને ચણાથી વધારે કંઈ પ્રિય ભોજન નથી. અને ચણાઓ જોતાની સાથે જ વાંદરાઓ પછી એના ઉપર ટાંપ માંડે છે. ચણાઓ પેલામાં નાખી અને મદારી કે પારાધી એ દૂર ખસી જાય છે, ઝાડની ઓથમાં છુપાય છે. વાંદરાઓ પેલા ચણા લેવા માટે આવે છે, ઘડામાં જોવે છે, ચણા દેખાય છે, એમાં હાથ નાખે છે, મુઠ્ઠી ભરીને લેવા જાય છે, પણ મોઢું એટલું સાંકડું હોય છે કે એમાંથી હાથ મુઠ્ઠી સહિત નીકળતો નથી. અને જો મુઠ્ઠી છોડી દે તો હાથ નીકળે છે, તો ચણા નીકળતા નથી. એ મુઠ્ઠીભર ચણા માટે મહેનત કરે છે. એ જ વખતે પેલો પારધી છે એ ફાંસલો લઈને, દોરડું લઈને પહોંચે છે. વાંદરાને ખબર છે કે મને આ પકડવા આવી રહ્યો છે, આ મારો શત્રુ છે, છતાં પણ મુઠ્ઠીભર ચણાને માટે એ મુઠ્ઠી છોડતો નથી.
જો છોડી દે તો છૂટીને ભાગી શકે, પણ ચણા એને પકડી રાખે છે અને ચણાને એ પકડી રાખે છે. અને પેલો પારધી એના ગળામાં ફંદો નાખી દે છે. એક મુઠ્ઠીભર ચણાને માટે જિંદગીભરની ગુલામી પેલો વાંદર કરે છે. બસ આ તમામ સંસારીઓના જીવનમાં ઘટતી ઘટના છે. પંચ વિષયોના મુઠ્ઠીભર ચણા મમરાને માટે આ બધા ઘડામાં, સંસારના ઘડામાં હાથ નાખે છે. નીકળી જવાય એવું તો સહજ છે, પણ પેલા ચણાનું આકર્ષણ એને મુઠ્ઠી છોડવા દેતા નથી. અને એમાં જ મથામણને અંતે કાળ એના ગળામાં ફાંસલો નાખીને પહોંચી જાય છે અને એને જન્મો જન્મની જંજીરો પકડાઈ જાય છે. પણ એ જીવને સમજાતું નથી, કારણ કે એની દ્રષ્ટિ રાગપૂર્ણ છે. ભગવાન બુદ્ધ તમામ શૃંગારો, અલંકારો, વસ્ત્રોને રથમાં છોડીને વનની વાટે ચાલી નીકળ્યા. જોયું, એક કંથાભર રહી ગયા. આ આવશ્યકતા છે. હવા જોઈએ, પાણી જોઈએ, ખોરાક જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી કહે સ્વાદ મધ્યે મીઠું જોઈએ. આટલી આપણી આવશ્યકતા છે, બાકી બધો રાગ છે. ભગવાન બુદ્ધે તમામ ઉતારી નાખ્યો, વિલાસ ઉતારી નાખ્યો, અને જે ખરેખર જીવનની આવશ્યકતા હતી એટલાનો સ્વીકાર કરી અને વનની વાટ પકડી લીધી. તો સાદો અર્થ એ છે કે આપણે આપણી આવશ્યકતા ઉપર જો સ્થિર થઈ જઈએ તો એ જ આપણી વૈરાગ્યની ભૂમિકા નિર્માણ કરે. પણ આપણે આવશ્યકતાની ભૂમિકા ઉપર નિર્માણ નથી થતા, રાગની ભૂમિકા ઉપર ગતિ કરીએ છીએ. મકાન સુંદર હોવા છતાં પડોશમાં કોઈ સારું મકાન જોવાય છે તો એનાથી પણ સારું મકાન મને મળે, એવી એક ઈચ્છા અને રાગને લીધે ફરી ફરીથી મકાન બદલ્યા કરીએ છીએ. આ જે રાગ છે એ જ દોડાવે છે. તો પશુ પક્ષીઓ અજ્ઞાનતાને વશ થઈને આવશ્યકતા ઉપર સ્થિર છે. અજ્ઞાનતા છે. આપણે બધાએ જ્ઞાનથી આ રીતે સ્થિર થવાનું છે કે આવશ્યકતા ઉપર સ્થિર થઈએ. અને જ્ઞાનથી જ્યારે આવશ્યકતાની ભૂમિકા સિદ્ધ કરાય ત્યારે એક વૈરાગ્યની ભૂમિકા પ્રાપ્ત થઈ કહેવાય. બહુ ખરી વાત છે. આ વૈરાગ્યને પણ એક સમજવા જેવો છે કે વૈરાગ્ય છે એ રાગનો વિરોધી નથી. એ પણ ધ્યાનથી સાંભળવા જેવું છે. વૈરાગ્ય છે એ રાગનો વિરોધી શબ્દ નથી, વિરોધી પણ નથી, વિરોધી પ્રતિક્રિયા પણ નથી. પણ આપણને સમજાય છે એવું કે રાગ અને વૈરાગ્ય, હકીકતે તો રાગનો વિરોધી દ્વેષ છે. રાગ અને દ્વેષનું જોડલું છે, રાગ અને વૈરાગ્યનું જોડલું નથી. એટલે વૈરાગ્ય એનો વિરોધી નથી, રાગનો વિરોધી દ્વેષ છે. એટલે જો રાગ કોઈમાંથી છૂટ્યો, કોઈ વ્યક્તિ હોય, કોઈ પદાર્થ હોય, ગમે તે હોય, એમાંથી રાગ છૂટ્યો પણ જો દ્વેષ એનો વિરોધી પકડાઈ ગયો તો સમજવાનું કે મુક્ત નથી. કારણ કે એ તો એનો વિરોધી છે. એ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, એના પ્રત્યે જો દ્વેષ, ઘૃણા, નફરત એ જો બચી છે અને એને લીધે આપણે માનીએ છીએ કે મને વૈરાગ્ય છે. કોઈ સાધુ પુરુષ પોતાના માતા પિતાને જોઈને નફરત અને ઘૃણાનો ભાવ પેદા થાય તો સમજવાનું કે એને દ્વેષની ભૂમિકા છે, વૈરાગ્યની ભૂમિકા નથી. તો ફેર ક્યાં પડે છે? રાગ અને દ્વેષ તો જોડલું છે, બંને એકબીજાને જોડાયેલા છે. એટલે સંસારથી છૂટીને ક્યાંય જઈ ન શકે. એમાં કેટલી મોટી સંભાવના છે. રાગ શું છે? ધરતીમાં ધરબી દીધેલું બી, એનું નામ રાગ છે. અને દ્વેષ ટોચ ઉપર લાગેલું બીજ, એનું નામ દ્વેષ છે. રાગ ધરતીમાં નાખેલું બીજ, એનું નામ રાગ. તો ધરતીમાં બી નાખ્યું તો ફૂટે, મોટું વૃક્ષ થાય, અને એ વૃક્ષને ફરીથી ફળ આવે અને ફળમાં બીજ આવે. એ ટોચ ઉપર ફળની અંદર છુપાઈને બેઠેલું બીજ, એનું નામ દ્વેષ, અને ધરતીમાં છુપાઈ ગયું એનું નામ રાગ. એટલે રાગ અને દ્વેષ બંને છે. જે ક્ષમતા આ ધરતીમાં દટાયેલા બીજમાં પ્રગટ થઈ, એ જ ક્ષમતા ટોચ ઉપર લાગેલા ફળમાં છુપાયેલા દ્વેષ રૂપી બીજમાં પણ છે. ફરક એટલો છે કે એ જે બીજ ઉપર લટક્યું છે એને જ્યારે જમીન મળે એટલી જ જરૂરિયાત છે. ઉપરથી છૂટું પડે, ધરતી ઉપર આવે એ જ ક્ષણે ફરીથી પાછો એમાંથી અંકુર ને ફરીથી પાછું વૃક્ષ નિર્માણ થાય. એમ દ્વેષ જ્યાં સુધી છે તો એને એક જમીન મળે. જમીન શું છે? કોઈ વ્યક્તિની સાથે આપણે દ્વેષ છે સમજો. આ રાજકારણ હોય છે, એમાં એને કોઈ શત્રુ કે મિત્ર ખરો? જેને એ શત્રુ કહે છે એને કાલ સવારે દોસ્ત બનાવે છે. ફરક એટલો છે કે એને જયારે આવશ્યકતાની ભૂમિકા મળી જાય છે, ધરતી મળે છે, ત્યારે એના પ્રત્યે જે દ્વેષ હતો એ ધોવાઈ જાય છે અને ફરીથી એમાં રાગનું સર્જન થાય છે. તો જેને આપણે દ્વેષની ભૂમિકામાં જોઈએ છીએ એવા જ આપણા સંબંધીઓ
પણ જો સ્વાર્થ સરે તો ફરીથી એ રાગમાં પરિવર્તિત થઈ જાય. એટલે રાગ પરિવર્તન પામે તો દ્વેષમાં પલટે, અને દ્વેષમાં પરિવર્તન થાય તો રાગમાં પરિણામ આવે. રાગ દ્વેષમાં, દ્વેષ રાગમાં, રાગ દ્વેષમાં, દ્વેષ રાગમાં, આવી રીતે એક વર્તુળ જ ચાલ્યા કરે છે. એટલે વૈરાગ્ય તો બંનેથી પર છે. તો વૈરાગ્યનો સાદો અર્થ શું છે? વૈરાગ્ય એટલે સંપૂર્ણપણે રાગનો વિરોધી નહીં, પણ રાગનો અભાવની દશા. ન તો રાગ છે, ન તો દ્વેષ છે. રાગની અભાવની શૂન્ય અવકાશની જે દશા છે એનું નામ વૈરાગ્ય છે. ત્યાં દ્વેષનું પણ બીજ નથી નિર્મિત, નથી રહી શકતું. એનું નામ વૈરાગ્ય છે. અને એ બહુ જ મહત્તમ પૂર્ણ ભૂમિકા છે, જ્યાં એનો કોઈ શત્રુ નથી, જ્યાં એનો કોઈ મિત્ર નથી. એવી જે અભાવાત્મક દશા, રાગની અભાવપૂર્ણ દશા, એનું નામ વૈરાગ્ય છે. એ શૂન્ય અવકાશ એવો છે. અને ખરેખર વિજ્ઞાનની ભાષામાં તમે જુઓ તો શૂન્ય અવકાશની અંદર જે વસ્તુ તમે ફેંકી દો એ જ પોઝિશનમાં રહી જાય. એટલે આ ચિત્તની જે વૈરાગ્યપૂર્ણ શૂન્ય અવકાશ દશા છે એ જેને પ્રાપ્ત થાય એ યોગી સંપૂર્ણપણે સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે. પછી એનું ચિત્ત છે એ ક્યારેય ડાવાડોલ થતું નથી. મુલ્લા નસરુદ્દીનની એક ઘટના છે. મુલ્લા નસરુદ્દીનને નગરના કાજીએ બોલાવા, કંઈક પ્રસંગે એને મળવા માટે બોલાવ્યો. કઈ મુકદ્દમો ચાલતો હતો, એટલે મુલ્લાને કહેણ આવ્યું કે તમે મળી જાઓ. તો મુલ્લા નસરુદ્દીન પોતાના ગધેડા ઉપર સવાર થઈને ચાલતા થયા. એનું પ્રિય પ્રાણી ગધેડો છે મુલ્લા નસરુદ્દીનનો. સારી જિંદગી એમણે ગધેડા ઉપર જ પસાર કરી અને દુનિયાને જબરી ફિલોસોફી પણ આપી. તો મુલ્લા નસરુદ્દીન ગધેડા ઉપર સવાર થયા તો એમ થયું કે કાજીએ મને મળવા બોલાવ્યા છે, પણ મિત્રોને કહ્યું કે સાથે ચાલો, ન જાણે ત્યાં શું હોય, માટે સાથી સંગત હોય તો ઠીક રહે. એટલે મુલ્લા નસરુદ્દીન એની સાથે સાથીઓ બજારમાં ચાલ્યા જાય છે. પણ 4-5 દોસ્તો છે, પ્રિય પાત્રો છે. મુલ્લાજી એ ગધા ઉપર સવાર છે. હવે રસ્તે કઈ સૂનમૂન તો જવાતું નથી, એટલે અરસપરસ વાત તો થાય. તો વાતચીત કરવામાં મુલ્લાને કઈ મજા આવતી નથી. ન તો મિત્રોને વાત કરવાનો રસ આવે, ન તો મુલ્લાને રસ આવે. કારણ કે મુલ્લા ગધા ઉપર, ગધેડો હંમેશા આમ આગળ ચાલે, મિત્રો પાછળ હોય તો એમ કઈ એના મોઢા દેખાય નહીં, એટલે વાતનો ટોન જામે નહીં. એટલે મુલ્લા નસરુદ્દીને આઈડિયા મગાવ્યો. આઈડિયા શું લગાયો કે ગધેડા ઉપરથી નીચે ઉતરી અને મોઢું પોતાના મિત્રો તરફ રાખીને ગધેડા ઉપર સવાર થઈ ગયા. ગધેડાનું મોઢું પેલી બાજુ અને પોતાનું મોઢું આ તરફ. ગધેડો ગધેડાની રીતે ચાલ્યો જાય, મિત્રોની સાથે આરામથી વાતચીત થાય. બોલો કેવી મજા! ગધેડો ચાલ્યો જાય અને મિત્રોની સાથે સન્મુખ આનંદથી લહેરથી મુલ્લા નસરુદ્દીન ગમત કરતા કરતા, ચર્ચા કરતા કરતા ચાલ્યા જાય. મિત્રોને પણ આનંદ છે, મુલ્લાને પણ આનંદ છે. લોક જુએ છે તો હસી કરે છે કે મુલ્લાજી શું કરી રહ્યા છે. જુઓ તો ખરા, ઉલટે ગધેડે ભાગી જાય છે. લોક ગમે તે કહે, પણ મુલ્લાને જે સુખ આવે છે એની કોઈ ના ખરી. ખરેખર બસ આમાંથી સમજવાનું એટલું છે કે વૈરાગી પુરુષ છે એ શું કરે છે? સંસારને ફક્ત પીઠ આપી દે છે, બસ. અને બે જ વસ્તુ થઈ શકે, કાં તો પરમાત્માને પીઠ આપીએ અને કાં તો સંસારને પીઠ દઈએ. એકને વાહો દેવો પડે. જો સંસાર તરફ ગતિ કરવી હોય તો ભગવાનને પીઠ દેવી પડે, અને ભગવાન તરફ જવું હોય તો સંસારને પીઠ દેવી પડે. મારે તમારી સન્મુખ જોવું હોય તો મારે આ તરફ પીઠ દેવી પડે, અને તમારે મારી સન્મુખ જોવું હોય તો તમારે પેલી તરફ પીઠ દેવી પડે. તો જ મારે તમારો જરા મજાનો પ્રોગ્રામ જામે, આનંદ આવે. એમ પરમાત્માની સન્મુખ થવું હોય તો સંસાર તરફ બેશક પીઠ આપ્યા વગર છૂટકો નથી. અને સંસાર છે એ ગધેડા જેવો છે. ખરેખર મુલા ભલે અવળે મોઢે બેઠા, પણ ગધેડું એટલું બધું ટ્રાફિકમાં માનનારું પ્રાણી છે કે માણસ કદાચ કચડાઈ જાય પણ ગધેડું કચડાય નહીં. તો સંસાર બસ એને આપણી ચિંતા છે કે અમે સવળે મોઢે ન ચાલીએ તો સંસાર કઈ રીતે ચાલે. આરામથી સંસાર તો એવું ગધેડા જેવું ટ્રાફિક પ્રિય પ્રાણી છે. આરામથી સંસાર સંસારની રીતે ચાલ્યો જ જાય છે, એને કઈ આપણી જરૂર નથી. સંસારની ક્રિયા સંસારની રીતે થાય છે. પણ સુગ્ન પુરુષ છે
એ પીઠ પરમાત્મા તરફ નથી દેતો, પીઠ સંસાર તરફ દઈ અને પરમાત્માને સન્મુખ થઈ જાય છે. બસ. તો પરમાત્મા તરફ જેને મુખ કર્યું એનું નામ સાચો વૈરાગી પુરુષ. જેને સંસાર તરફ પીઠ દીધી એનું નામ સાચો વૈરાગી પુરુષ. મુલ્લા કાજીની પાસે આવ્યા તો એમણે ગધેડાને પેલો આમ ઘુમાવીને મુલ્લા નસરુદ્દીન કાજીની સામે ઉભા રહી ગયા. એટલે કાજીએ એમ કહ્યું, અરે મુલ્લાજી પેલું એ તો કરો ભાઈ, પેલા જરા ઠીકથી સીધા તો બેસો, આવી રીતે ઉલટા. ત્યારે મુલ્લાએ ધડામ દઈને જવાબ દીધો કે કાજી સાહેબ એટલું તો વિચાર કરો, હું સીધો છું કે ઉલટો છું? હું તમારી સામે તો સીધો છું. ઉલટો કોણ છે? ઉલટો ગધેડો છે. તો તમારે ગધેડા સાથે વાતચીત કરવાની છે કે મારી સાથે કરવાની છે? ઉલટો ગધેડો છે મહેરબાન સાહેબ, હું ઉલટો નથી. તમે મને એમ ન કહો કે મુલ્લા સાહેબ તમે ઉલટા બેઠા છો. હું સન્મુખ સુલટો છું, ઉલટો ગધેડો છે. અને ખરેખર સંસાર કોઈ દી સવળો થવાનો નથી, એ ઉલટો જ ચાલવાનો છે. પણ જે સાધક હોય છે એમણે જ ભગવાનની સન્મુખ થવાનું હોય છે. એટલે મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું છે, મુક્તાનંદ તે સદગુરુ, મુક્તાનંદ તે શિષ્ય સદગુરુ તણા, જગતથી ઉલટી રીત જાગે. આ ઉલટી રીત છે. સંસાર જે તરફ ભાગે છે એ તરફ ભક્ત ભાગતો નથી, એ તરફ એની પીઠ હોય છે. પેલી દ્રષ્ટિએ તમે જોવા જાઓ, સૂર્ય ઉગ્યો છે, બે વ્યક્તિ ઉભા છે. એક વ્યક્તિ સૂર્યની સામે જોઈને ઉભી છે અને એક વ્યક્તિ એ જ જગ્યાએ સૂર્યને પીઠ દઈને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઉભો છે. તો ગણિતની દ્રષ્ટિએ કોઈ ફરક નથી. સૂર્યથી જેટલા અંતરે પહેલી વ્યક્તિ ઊભી છે સન્મુખ ઉભેલી, એટલા જ અંતરે બીજી વ્યક્તિ પણ ગણિતના હિસાબથી ઊભી છે. પણ ભાવની દ્રષ્ટિએ આકાશ પાતાળનો ફરક પડ્યો. એક સૂર્યને સન્મુખ છે, એક સૂર્યને વિમુખ છે. એમ ગણિતના હિસાબથી સંસારમાં જે ભક્ત ચાલે છે તો ઘણા એક જ સરખી સ્થિતિ લાગે. કારણ કે જે સંસારની અંદર આપણે રહીએ છીએ એ જ સંસારમાં એ જ હિસાબથી વૈરાગી ને સાધુ સંત પુરુષ સિદ્ધ પુરુષ પણ રહે છે. એટલે સંસારના હિસાબથી કોઈ ફરક દેખાતો નથી. જેમ આપણે ખાઈએ પીએ સૂઈએ બેસીએ ઉઠીએ એવી જ એની ક્રિયાઓ હોય ગણિતના હિસાબથી, વ્યવહારના હિસાબથી. પણ ભાવના અને જ્ઞાનના હિસાબથી એક વ્યક્તિમાં કેટલો ફરક છે. જેને સૂર્યને સન્મુખ ઉભો છે એવો જ આ સાધક છે, એ ભાવનો સાધક છે, એ પરમાત્માને સન્મુખ છે. અને પેલો સંસારી જીવ પરમાત્માથી વિમુખ છે. તો પરમાત્માને જે સન્મુખ થયો એ વૈરાગી સંપૂર્ણપણે છે. શ્રીજી મહારાજે આગળ વચનામૃતમાં બહુ સરસ કહ્યું છે કે પરમાત્માની વાત સાંભળતા સાંભળતા જ્યારે જીવને ભગવાનનું સુખ સમજવામાં આવી જાય છે, ઓળખાય છે, ત્યારે એને તમામ જે માહિક પદાર્થ છે તેમાંથી રાગ ટળી જાય છે અને પરમાત્માને વિશે સંપૂર્ણપણે સ્નેહ થઈ જાય છે. આ વૈરાગ્યનું સ્વરૂપ છે. ગરડા મધ્ય પ્રકરણનું 10મું વચનામૃત. તો જ્યારે એ સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય છે ત્યારે જ ભગવાન તરફ સન્મુખ દ્રષ્ટિ થાય છે, એ સિવાય દ્રષ્ટિ સન્મુખ થતી નથી. તો આ વૈરાગ્યનું સ્વરૂપ છે, આ વૈરાગ્યની ભૂમિકા છે. એટલે એ વૈરાગ્યની આવશ્યકતા સાધકના જીવનમાં જરૂર છે. કારણ કે સંસારને પીઠ દીધા વગર પરમાત્માની સન્મુખ થવાતું નથી અને પરમાત્માને સન્મુખ થયા વગર પરમાત્માનું સુખ આવતું નથી. એટલે હવે વચનામૃતનો પ્રારંભ છે. મયારામ ભટ્ટ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, આ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારનો જે વૈરાગ્ય છે એના શા લક્ષણ છે એ બતાવો. હકીકતમાં વૈરાગ્યના કોઈ 3 ભેદ નથી હોતા. વૈરાગ્ય વૈરાગ્ય જ હોય છે. એના કોઈ 3 ભાગ નથી હોતા, કોઈ વિભાગ નથી હોતા, કોઈ ભેદ નથી હોતા. વૈરાગ્ય વૈરાગ્ય જ હોય છે. જેવી રીતે સુવર્ણ સુવર્ણ જ હોય છે, એમાં કોઈ ભેદ નથી હોતો. ભેદ ધારણ કરનારમાં ભેદ હોય છે. કોઈની સગવડતા હોય તો શુદ્ધ સોનાના અલંકારો ધારણ કરે, કોઈની એટલી સુવિધા સગવડતા ન હોય તો થોડી ભેળસેળ વાળા અલંકાર બનાવીને ધારણ કરે, કોઈ એનાથી વિશેષ સગવડતા ન હોય તો એનાથી વધારે કંઈક હાલમેલ કરી અને અલંકારો બનાવીને ધારણ કરે, અને કોઈને બિલકુલ સગવડતા ન હોય તો કથીરના, રૂપાના કે પિત્તળના અલંકારો ધારણ કરે. ધારણ કરનારના ભેદ છે, સુવર્ણના ભેદ નથી. એમ વૈરાગ્યમાં ભેદ એક પણ પ્રકારનો નથી. વૈરાગ્ય એટલે વૈરાગ્ય, સંસારથી પીઠ, પરમાત્માથી સન્મુખ. પરમાત્મામાં સંપૂર્ણ પ્રેમ, સંસારમાં સંપૂર્ણપણે રાગનો ત્યાગ, અભાવ. એટલે કોઈ ભેદ
વૈરાગ્યમાં નથી, પણ વૈરાગ્યને ધારણ કરનાર સાધકોમાં ભેદ છે. એટલે શ્રીજી મહારાજે જે જવાબ આપ્યો એ વૈરાગ્યના ભેદ પાડીને ન આપ્યો. એમણે જે જવાબ આપ્યો એ ધારણ કરનારના ભેદ એ રીતે કહીને જ વાતની સુંદર શરૂઆત કરી. તો એક એક પછી એક એક થોડું થોડું પછી શ્રીજી મહારાજ બોલ્યા કે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. ધારણ કરનારની વાત આવી. ઉત્તમ વૈરાગી પુરુષ કોણ છે? તો મહારાજે પહેલું એ બતાવ્યું, પરમાત્માની આજ્ઞાએ કરીને અથવા તો પ્રારબ્ધ કર્મ વશે કરીને. અહીંયા થોડું સમજવા જેવું છે. આપણી જે તમામ પ્રવૃત્તિ છે એના 3 પ્રેરક બળ છે. જે કર્મો થાય છે, પ્રવૃત્તિ થાય છે, સંસાર થાય છે, એના 3 પ્રેરક બળ છે પ્રધાનપણે. પહેલું પ્રેરણાથી, બીજું પ્રારબ્ધથી, ત્રીજું વાસનાથી. આ 3 પ્રેરક બળ છે. 3ને લીધે જ કોઈ ને કોઈ વ્યક્તિ પ્રવૃત્તિમાં જોડાય છે. એક પ્રેરણાથી, પછી એ પ્રેરણા પરમાત્માની હોય, સદગુરુની હોય, શાસ્ત્રની હોય, સજ્જન પુરુષની હોય. એ પ્રેરણાને લીધે કોઈ પ્રવૃત્તિમાં જોડાય છે, પોતાની ઈચ્છાથી નથી જોડાતો. કેવી રીતે? મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુન લડવા માટે બિલકુલ ઈચ્છા નથી ધરાવતો, મારે નથી લડવું. પણ ભગવાન શ્રી કૃષ્ણએ એને મહાભારતનું યુદ્ધ લડવા માટે પ્રેરણા આપી. એટલે મહાભારતનું સંપૂર્ણ યુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી અર્જુન મહારથીએ સંપૂર્ણપણે પાર પાડી દીધું. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. હે અર્જુન, તું નિમિત્ત બની જા. અર્જુનને તો આ બધું છોડીને ચાલ્યું જવું છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છાથી, પ્રેરણાથી અર્જુને ક્રિયાનો સ્વીકાર કર્યો. તો પ્રેરણાથી કર્મોનો સ્વીકાર થયો, વ્યવહારનો સ્વીકાર થયો, પ્રવૃત્તિનો સ્વીકાર થયો. શ્રીજી મહારાજે 18 ગામધણી દરબારોને કાગળ લખ્યો કે આ પત્ર મળતાની સાથે જ તમે જ્યાં હોય ત્યાંથી, જ્યાં ઉભા હોય ત્યાંથી સંસારનો સર્વપણે ત્યાગ કરી જેતલપુરમાં ભાઈ રામદાસજીને મળીને કાશીની યાત્રાએ ચાલી નીકળજો. અને એ સુરા ખાચર, સોમલા ખાચર, માત્રા ધાદલ, મૂળુ ખાચર, નાજા ખાચર, અલિયા ખાચર, માચા ખાચર, આ તમામે તમામ જ્યાં હતા ત્યાંથી સર્વસ્વનો ત્યાગ કરી, ગેરુઆ વસ્ત્રો ધારણ કરી, ન કોઈને ઘરે ભલામણ કરી, ન કોઈ પોતાના સમજને મળવા રોકાયું, ન કોઈ ખેતવાડી કુટુંબ કબીલાની કોઈ રાગ સ્પૃહા તૃષ્ણા રહિત થઈને એમ જ ચાલી નીકળ્યા. આ થઈ શકે ખરું? મોટા મોટા ગામધણી દરબારો, આગેવાનો સમૃદ્ધિથી છલકતા ખજાનાઓ છોડી અને ગેરુઆ કપડા પહેરી અને ચાલી નીકળ્યા. ભાઈ રામદાસજીને શ્રીજી મહારાજે આગલે દિવસે જેતલપુર જયારે આ મંડળી પહોંચવાની થઈ ત્યારે દર્શન આપીને કહ્યું કે 18 પરમહંસો અમારી આજ્ઞાથી અહીંયા આવે છે. અમે પત્ર લખીને કહ્યું છે કે તમે કાશીની યાત્રાએ ભાઈ રામદાસજીને મળીને જજો. પણ સ્વામી, કાશીએ જવું એ તીર્થ જ છે, પણ આપ સંતના દર્શન એના ચરણમાં જ 68 તીર્થનો વાસ છે. એટલે ભલે મેં કાગળમાં લખાયું કે કાશીની યાત્રા કરજો, પણ તમારા દર્શન માત્રથી તમામ તીર્થો સફળ થયા છે. માટે એમને કાશીની યાત્રાએ ન જવા દેશો અને મારી પાસે ભુજમાં મોકલી દેજો. 18 પરમહંસો આવ્યા છે અને એને રામદાસજી ભાઈ પોતાની સાથે લઈને ભુજ ગયા. શ્રીજી મહારાજે એમને સામે આવીને સન્માન કર્યું. કેટલું સન્માન કે ખુદ પરમાત્મા, ખુદ ઈષ્ટદેવ એ 18 નવા પરમહંસોને દોડીને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવામાં ધન્ય હે, ધન્ય હે ભેટી પડ્યા છે. આ વૈરાગ્યની ભૂમિકા છે. મનમાં કોઈ સ્પૃહા નથી, પણ સમજવાનું મૂળ એ છે, વૈરાગ્ય સમજવા કરતા પ્રેરણાથી થતું કર્મ છે, પ્રેરણાથી ચાલે છે. જે એની પ્રવૃત્તિ છે, ત્યાગ હો તો ત્યાગ, ભોગ હો તો ભોગ, પણ પ્રેરણાથી થાય છે. શ્રીજી મહારાજે ઘણા દિવસો પોતાની પાસે રાખ્યા અને એક દિવસ એમ કહ્યું કે હે પરમહંસો, જેમ મારી આજ્ઞા માનીને તમે ગ્રહ બારનો ત્યાગ કર્યો છે, એમ આજે હવે હું તમને નૂતન આજ્ઞા અર્પણ કરું છું કે તમે સૌ પોતપોતાને ઘરે પાછા સીધાવો. અને પરમહંસોની આંખમાં આંસુ આવી ગયા. કરે મહારાજ, આ બ્રહ્મ કિલોલ અને આ બ્રહ્માનંદ છોડી અને ગટરમાં ગંધાતા કીડાની જેમ હાથીએ બેસાડીને હવે ગધેડે બેસાડવાનું શું કામ અમને હુકમ આજ્ઞા કરો છો મહારાજ? અમારે ક્યાંય જવું નથી, બસ અમને આ આસ્વાદ, આ મકરંદનો સ્વાદ લેવા દો. મહારાજે કહ્યું કે અમારી આજ્ઞા માન. ફરીથી પ્રેરણા, ફરીથી હુકમ.
પરમાત્માની આજ્ઞા. અને એ પરમહંસો ફરીથી એ કાષાયાંબર વસ્ત્રનો ત્યાગ કરીને એ જ સુરા ખાચર, એ જ અલૈયા ખાચર બધા જ પોતપોતાને ઘરે આવી અને જેમ વસ્ત્રને ઉતારે ને પાછા પહેરી લે એ જ રીતે ગ્રહ બાર સંસારને પાછો ધારણ કરી લીધો. આ પ્રેરણાથી થતું કર્મ છે, ભગવાનની સીધી આજ્ઞા છે. આમાં એવા કેટલા બેઠા છે જેને ભગવાને આજ્ઞા કરી હોય તું પરણ, એનો નંબર જ નથી આમાં. તો પ્રેરણાથી થતું કર્મ. નિષ્કુળાનંદ સ્વામી સદગુરુ રામાનંદ સ્વામી પાસે આવીને એમ કહ્યું કે ગુરુ મહારાજ મને ભગવી કંથા અર્પણ કરો ને આપની સેવામાં રાખી લ્યો. ત્યારે રામાનંદ સ્વામી એમ કહ્યું કે લાલજી અત્યારે સંસારમાં રહો, નહીતર નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ કહેવાય. જેમ આપણને સૌને રોમ રોમ વાસના નિર્ભરે છે એમ નિષ્કુળાનંદ સ્વામીને રોમ રોમ વૈરાગ્ય ભરે છે. કેમ જાવું સંસારમાં? જેમ બુદ્ધની જેમ જેને સળગતું દેખાય આમાં કેમ જાવું? પણ ગુરુએ હુકમ કર્યો કે ના લાલજી તારે જવું પડશે. પ્રભુ અહીંયા રાખો આપની સેવામાં. તો કે ના લાલજી તારો આગ્રહ છે ને જા, જરૂર પડશે ત્યારે બોલાવી લઈશું, પણ અત્યારે સંસારમાં પાછા ફરો. પ્રેરણાથી થતું કર્મ છે આ. સર્વશ્રેષ્ઠ કર્મ પ્રેરણાથી થતું કર્મ છે. બીજા નંબરનું કર્મ છે પ્રારબ્ધથી થતું કર્મ. ઈચ્છા ન હોય કોઈની, એમ હોય કે હું થોડું ભણી લઉં, ગણી લઉં, મોટો થાવ, યુવાન થાવ અને કુટુંબ સંસાર વ્યવસ્થિત થઈ જાય અને હું મારા સાધનાના પંથે ચાલ્યો જાઉં. પણ પ્રારબ્ધ કંઈક એવું જ નિર્માણ થાય કે પિતાનું મૃત્યુ થાય, વ્યવહાર માથે આવી જાય અને સંસાર વ્યવહારનો નિભાવ કરવો પડે. તુલસીદાસજી મનમાં નક્કી ગાંઠ છે કે હવે મારે સંસાર નથી કરવો, પણ પોતે રામકથા કરે છે. સંસારની કોઈ ભાવના નથી. શ્રોતાઓ ખૂબ ઉમટે છે અને રામચરિત માનસની તુલસીદાસજી વાલ્મીકી રામાયણની સુંદર કથા કરે છે. હવે એ વખતે જ એક કુટુંબ એ કથા સાંભળવા બેસે છે ને એમને મનોમન થાય છે કે આપણી યુવાન દીકરી છે એને આ તુલસીદાસને પરણાવવી છે. જે તુલસીદાસજીને સંસારમાં જવાની કોઈ ઈચ્છા નથી. પેલા કુટુંબ બધા શ્રોતાઓ ગયા પછી તુલસીદાસજીની પાસે બેઠું ને એમ કહ્યું કે મહારાજ અમારી કે વિનંતી છે, આપ સ્વીકારો. કહ્યું બોલો શું વિનંતી છે? કહ્યું નહીં, પેલા હા પાડો તો જ બોલીએ. કહ્યું ના, પેલા તમે બોલો. એમની સાથમાં બેઠેલી યુવાન દીકરીને જોઈને જ કદાચ તુલસીદાસજીને પ્રમાણ આવ્યું કે કદાચ મારી પાસે આવું તો વચન નહીં માગે. તો ખરેખર એ જ માગ્યું કે મહારાજ અમે અમારી દીકરીને તમારી સાથે પરણાવવા માગીએ છીએ. તુલસીદાસજીએ કહ્યું ના 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 ભાઈ, મારા ઉપર કૃપા કરો, રહેમ કરો, મારે આ સંસારમાં નથી પડવું, મારે પરણવું નથી. આ ઘટના. પણ પેલું કુટુંબે એમ કહ્યું કે જો મહારાજ તમે મારી દીકરીનો હાથ ગ્રહણ ન કરો, પાણી ગ્રહણ ન કરો તો અન્ન જળ હરામ છે. અને એ કુટુંબ એ જ નદીને કિનારે 1 દિવસ 1 રાત, 2 દિવસ 2 રાત, 3 દિવસ 3 રાત, 4 દિવસ 4 રાત ભૂખ્યા તરસ્યા. તુલસીદાસજીનું હૈયું હચમચી ગયું. મારા રામની કંઈક ઈચ્છા હોય કે મારું પ્રારબ્ધ હોય, હા પાડવી પડી, હું તમારી દીકરીનું પાણી ગ્રહણ કરું છું. અને એ રત્નાવલીની સાથે તુલસીદાસજીએ લગ્ન કર્યા અને આસક્ત થઈ ગયા. જેના મનમાં વૈરાગ્ય હતો એ તુલસીદાસજી એ રત્નાવલીમાં એટલા બધા બંધાયા કે રામાયણની કથા જ ભૂલી ગયા. રાત અને દિવસ એ જ રત્નાવલી દેખાય છે. ઊંઘમાં સ્વપ્નમાં જાગો ત્યારે બસ રત્નાવલી રત્નાવલી, રામ રામ છૂટી ગયો અને રત્નાવલી રત્નાવલી બચી રહી. પણ એ જ રત્નાવલીએ તુલસીદાસજીને જગાડી દીધા કે મારામાં આટલો બધો પ્રેમ છે, એટલો તું રામમાં કર તો તું શું થઈશ હે પતિ, હે મારા દેવ, હે મારા નાથ. અને તુલસીદાસજી જાગી ગયા. એ જ સમયે દોટ મૂકી. રત્નાવલીને આટલી ખબર નહીં કે આટલો બધો તરત જાગી જશે. પણ તુલસીદાસજી ભાગ્યા. રત્નાવલીને થયું મહારાજ ક્યાં જાઓ છો, નાથ ક્યાં જાઓ છો મને મૂકીને? હવે એ વાત પતી ગઈ છે. રત્નાવલી તું મારી અર્ધાંગના નથી, પણ તું મારી ખરેખર ગુરુ છો. હું તને પ્રણામ કરું છું અને મને તું જવા દે. તુલસીદાસજી ભાગી ગયા. રત્નાવલી જોઈ રહી, પણ પોતાના પતિને આવી રીતે છોડીને જતા જ પ્રેમાળ રત્નાવલીનું હૈયું હાથ ન રહ્યું. એ જ વખતે ઢળી પડી અને રત્નાવલીનો દેહ છૂટી ગયો. પ્રારબ્ધ પૂરું થઈ ગયું. રત્નાવલીનું આટલું જ કામ, તુલસીદાસજીનો આટલો જ યોગ અને વિયોગ. આને પ્રારબ્ધથી થતું કર્મ કહેવાય છે. હવે ત્રીજો જે પ્રકાર છે એ વાસનાથી પ્રેરિત થતું કર્મ છે. એની તો કોઈ ગણતરી જ નથી. આખો સંસાર વાસનાથી જ પીડ્યો છે. એની કોઈ કથા કરવા જેવી જ નથી. અને શ્રીજી મહારાજે આમાં મૂક્યું નથી. એટલા માટે 2 જ વસ્તુ મૂકી, પરમાત્માની આજ્ઞાથી અથવા પ્રારબ્ધે કરીને જો સંસાર વ્યવહારમાં કોઈ રહે તો જનક રાજાની જેમ નિર્લેપ લોપાય નહીં. ઉત્તમ વૈરાગી લોપાય નહીં.
પ્રારબ્ધે કરીને તુલસીદાસજી પ્રેરિત થાય કર્મમાં, છતાંય લોપાઈ જવાની સંભાવના છે. એટલે જો જનકની જેમ નિર્લેપ રહી જાય તો ઉત્તમ વૈરાગી. પ્રારબ્ધે કરીને જોડાય એટલે ન લોપાય એવું નથી, લોપાઈ જાય, સાવધાની રાખવી પડે. એમ પરમેશ્વરની આજ્ઞાએ કરીને પ્રેરણા કરીને પણ જો પ્રવૃત્તિમાં સંસારમાં જોડાયો હોય તો પણ સાવધાની ખરી, નહીતર પાછો લપટી જાય તો જનકની જેવો નિર્લેપ નહીં તો એ ઉત્તમ વૈરાગી પુરુષ નહીં. એટલે એને પળ પળ પાછી આજ્ઞા હોવા છતાં પણ, પ્રેરણા હોવા છતાં પણ જાગૃતિ પૂરેપૂરી. કારણ કે વચનામૃતમાં આગળ મહારાજે કહ્યું છે કે શું પરમાત્માની આજ્ઞાએ કરીને, પરમેશ્વરની આજ્ઞાએ કરીને કોઈ લીલાગર ભાંગ પીવે તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય. એ ભાંગનો ગુણ છે, એને જરૂર ગાંડા કરે, એ તો એને ફેરવી નાખે. એટલા માટે એને સાવધાની તો અવશ્ય રાખવી જ પડે. કારણ કે ભાંગનો ગુણ ગાંડા કરવાનો છે, એમ માયાનો ગુણ ચોંટાડી દેવાનો છે. કાજર કી કોટરી મેં ગયે દાગ લાગો હી લાગો. માયાનો સ્વભાવ છે ચીકણો છે, જે આવે એમાં ચોંટાડી, જે આવે એને ચોંટાડી. ફણસ હોય છે ને, એને જે કાપવું ને એ કુશળતા જોઈએ. એમાં ક્ષીર એવું હોય છે ને કે જો તમે એમને સીધે સીધું ચપ્પુ મારો તો ચપ્પુ ને આપણી આંગળીઓ બધું ચોંટી જાય. એટલે એને સુધારવા વાળો કુશળ હોય છે, એ બધી વસ્તુઓને તેલથી આવૃત કરી દે, તેલ લગાડી દે છે હાથ ઉપર અને ચપ્પા ઉપર, અને પછી ફણસને સુધારે છે. એટલે ફણસ એને ચોંટતું નથી. એટલે પલ પલ જે સજગ પુરુષ છે એ વૈરાગ્યનું આ લેપ લગાવીને સંસારમાં રહે છે. એટલે એને આ સંસાર ભલે માયા ગમે તેટલી ચીકણી હોય ફણસ કરતા પણ એને ચોંટતી નથી અને એ નિર્લેપ રહે છે. કોની જેમ? જનક મહારાજ. એનું સર્વોત્તમ દ્રષ્ટાંત જનક મહારાજ છે. જનક મહારાજને ત્યાં સુલભા નામની એક સ્ત્રી મળવા આવે છે. અને સુલભાએ પોતાના હાવ ભાવ, નખરા, નૃત્ય, લાલિત્ય, અંગ ઢંગ, નૃત્ય, ગીત, આલાપ, નયનના કટાક્ષો, શરીરના વણાકો અને એ બધા હાવભાવથી મહારાજા મિથિલેશપતિ જનકને મોહિત કરવા માટે સુલભાએ તનતોડ પ્રયાસ કર્યો કે આ યોગી કહેવાય છે, આ જનકને એક વાર હું પાડી દઉં. એ મનમાં પણ લઈને આવેલી સુલભા, પણ જનક મહારાજ એક પૂતળાની માફક આ તમામ ખેલ જોઈ રહ્યા છે. આ જનક. અને છેવટે સુલભા પસીનો પસીનો થઈ ગઈ ત્યારે જનક મહારાજ એટલું બોલ્યા, હે સુલભા, હવે બસ કર મૈયા, બસ કર. તો ગમે તેટલું કરીશ તો મારા ચિત્તને તું ક્ષોભ નહીં પમાડી શકે. કારણ કે મારા ગુરુના પ્રતાપથી હું તો એવી યોગ અને સાંખ્યની સ્થિતિને પ્રાપ્ત કરીને બેઠો છું કે મારા અડધા શરીરને તું ચંદન ચોપડે અને અડધા શરીરને તું તલવારથી કાપે, એ બંને સ્થિતિ મારે મન સમાન છે. મારા ચિત્તમાં ક્ષોભ નહીં થઈ શકે. સુલભા, જાઓ, આપની રીતે આપના માર્ગે પ્રયાણ કરો. આ જનકની સ્થિતિ છે. કોણ સ્થિર રહી શકે? એ સુખદેવજી મહારાજ જેવાના પણ ગુરુ છે. આ કથા છે ને, સુખદેવજી મહારાજ જન્મની સાથે બહુ મધુર પ્રસંગ છે, જરા ધ્યાનથી સાંભળવા. એ જન્મતાની સાથે સુખદેવજી મહારાજ ગૃહનો ત્યાગ કરીને ભાગ્યા. એમના પિતાશ્રી વ્યાસજી મહારાજ પાછળ દોડ્યા. એ બેટા, શું, ઓ બેટા, ક્યાં જાય છે? તું અમને છોડીને ક્યાં જાય છે? કેટલા વર્ષોની તારી આકાંક્ષા હતી ને બેટા, તું ક્યાં જાય છે? સુખદેવજી ભાગ્યા જાય છે. પણ વ્યાસજી પાછા ફરતા નથી. ત્યારે સુખદેવજી વિચાર કર્યો કે આ એમ પાછા નહીં ફરે, ક્યાં સુધી આવશે? અને ઝાડ પાન વૃક્ષ લતા વેલીમાંથી સુખદેવજી બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત થયેલા જન્મજાત યોગી હતા. એમાં પ્રવેશ કરીને ઠેર ઠેરથી બોલ્યા કે પિતાજી, આ તમે પુત્ર પુત્ર કોને કહો છો? કોણ કોનો પુત્ર, કોણ કોનો પિતા છે? જરા જ્ઞાન દ્રષ્ટિએથી જુઓ મહારાજ, આપનું જ્ઞાન ક્યાં ગયું? મને તમે એમ કહેતા હતા કે હું તને માયામાં નહીં લપાવા દઉં, અને તમે મને પુત્ર કહીને? જાગી જાઓ મહારાજ અને ઘરે પાછા ફરી જાઓ. હું પાછો ફરનારો નથી. આ દશા જયારે અણુમાંથી જયારે સુખ બોલ્યા ત્યારે વ્યાસજી મહારાજને થયું, ઓહો, આ પુત્ર મહાબ્રહ્મ જ્ઞાની છે. પણ છતાંય જે સલાહ આપી અણમોલ કે જાઓ બેટા, તમારો માર્ગ મંગલમય હો બેટા, પણ એક વસ્તુ યાદ રાખજો, ગુરુ વગર જીવનમાં ઉજિયાલા નથી બેટા. માટે ગુરુ કોઈને કરજો, અને ગુરુ કરો તો મિથિલેશપતિ મહારાજા જનકને ગુરુ કરજો. એક ગ્રહસ્થને બતાવ્યો
કેટલા યોગીઓ બસતા છે એ વખતે ભારત વર્ષમાં, કોઈને ન કહ્યા ને એક મિથિલાપતિ જનકનું નામ આપ્યું કે જાઓ તમે ગુરુ કરજો. સામે દ્રષ્ટિએ દેખાય છે કે આ કેવો સામાન્ય નથી, અસામાન્ય બ્રહ્મજ્ઞાની પુત્ર છે. એના માટે એક ગ્રહસ્થ પુરુષનું નામ હતું કે જાઓ ગુરુ કરજો, અને ગુરુ કરો તો જનક મહારાજને ગુરુ કરજો. ચાલી નીકળ્યા છે. જન્મતાની સાથે જ કથા તો એવી કે છે કે ઓરની સાથે, ઓર ગર્ભમાં જે આવરણ હોય છે એને ઓર કહેવાય છે. સુખદેવજી મહારાજ ઓરની સાથે ભાગ્યા છે. આ ભેજામાં ઉતરે એવી વાત છે. ઓરની સાથે કોઈ બાળક દોડે, અને દોડે તો શું એનો બાપ એને પકડી ન શકે? તો શું આ ગપ્પા છે? ના, આપણે ઘણી વખત જોઈએ છીએ એ પ્રમાણે આ કથાનો બહુ ગર્ભિત ઊંડો સાર છે. માતાના ઉદરમાં જયારે બાળક હોય છે ત્યારે ઓરથી રક્ષાયેલું હોય છે, અને એમાં એ સૂતેલું હોય છે. અને એ બાળક જયારે માતાના ઉદરમાં, એટલે કે આપણે જયારે માતાના ઉદરમાં હોઈએ છીએ ત્યારે એને ને પરમાત્માને પ્રાર્થનાના સંવાદ રૂપે વાતચીત ચાલતી હોય છે. સંસારની કોઈ હવા એના ઉપર નથી હોતી, અને એ પરમાત્માને કોલ આપતો હોય છે કે હું બહાર નીકળીને હે પ્રભુ હવે તને નહીં ભૂલું. પણ જેવો એ માતાના ઉદરમાંથી બહાર આવે છે અને જેવો એક આ સંસારની ફણક પવન લાગે છે એ જ વખતે બાળક રુદન કરે છે, ઉવા ઉવા, મતલબ હું અહીંયા ને હવે હે ભગવાન તું ત્યાં, મારે ને તારે કશું જ નથી, બાઈ બાઈ આવજો, બાઈ બાઈ પતિ. એ પ્રભાવ શેનો છે? એ માયાના પવનનો છે, માયાની લેરખીનો છે. એટલે સુખદેવજી મહારાજની તાત્વિક કથામાં એ છે કે જે અવસ્થામાં સુખદેવજી માતાના ઉદરમાં હતા, નિર્લેપ દશામાં, કોઈ પણ માયાના સંસ્કાર જેના ઉપર ફૂંક નહોતી લાગી, એવા ને એવા સંસ્કાર સહિત આ મારું કુટુંબ છે, આ મારા પિતા છે, આ મારી માતા છે, એવો પણ બાળક ધરતી ઉપર માતાના ઉદરમાં આવીને જેમ શ્વાસ લે છે, એ ખાલી શ્વાસ નથી લેતો, એની સાથે ઘણા બધા સંસ્કાર સંસારના પીએ છે. માતાનું એકલું દૂધ નથી પીતો, પણ સંસારને પણ દૂધની સાથે પીવે છે. સુખદેવજી મહારાજ એક એવું તત્વ નીકળ્યા કે ગર્ભમાં જે સ્થિતિ હતી, માયાનો કોઈ પવન એના ઉપર નહોતો, એ જ સ્થિતિમાં સુખદેવજી એક પણ સંસ્કારને અડાડ્યા વગર ચાલી નીકળ્યા છે. એનો અર્થ છે. એટલા માટે ઓર સહિત ભાગ્યા. જેવા ગર્ભમાં હતા એવા, હું ને તમે જેવા ગર્ભમાં હતા એવા ને એવા જો જ્ઞાન ધરાવતા આજે હોત તો આજે બ્રહ્મ સ્થિતિમાં હોત. એક સુખદેવજી એવા કે ઓર સહિત ભાગ્યા. આપણી ઓર તરત તૂટી જાય છે અને આપણે સંસારમાં ભળી જાય. સુખદેવજી મહારાજ ઓર સહિત, મતલબ એ જ સંસ્કાર સહિત, એ જ બ્રહ્મપૂર્ણ દશામાં ઘર છોડીને નીકળી ગયા. સુખદેવજી મનમાં વિચાર કરે છે કે મારા વ્યાસજીએ મને કોઈ ગુરુ બતાવવો જોઈએ, યોગી બતાવવો જોઈએ, કોઈ ત્યાગી સિદ્ધ તપસ્વી બતાવવો જોઈએ. એની જગ્યાએ ગ્રહસ્થ, અને એ પણ પાછો સમ્રાટ, એની પાસે તો હું ગુરુપદની આશા રાખું. પણ આજ્ઞા છે તો લાવ હું એમની મુલાકાત લઉં. હવે જોવાનું છે સુખદેવજી મહારાજ મિથિલેશની કચેરીમાં આવે છે, અને ત્યારે દ્રશ્ય દેખાય છે, એની કથાઓ મળે છે. શું બને છે? રાજ સિંહાસન ઉપર જનક મહારાજ બેઠા છે, એક હાથ એમના ધર્મપત્ની સુનયનાના ખભા ઉપર છે, અને એક હાથ જળતી સળગતી સગડી ઉપર છે. અને સુખદેવજી મહારાજ આ દ્રશ્ય જોતાની સાથે જ ઓહો ધન્ય ધન્ય પોકારી ઉઠે છે કે આ ખરેખર તત્વવેતા બ્રહ્મ પુરુષ છે, અને સાષ્ટાંગ દંડવત કરી અને જનક મહારાજના ચરણમાં ઢળી પડે છે. બસ મારા પિતાએ કહ્યું હતું એ સત્ય સાચું છે. ખરેખર શું આવું બની શકે ખરું? શું જનક મહારાજ કોઈ એવું પૂતળું હતા કે એક હાથ આ તરફ રાખે અને એક હાથ કોઈ સ્ત્રી ઉપર રાખે તો એને કોઈ અસર ન થાય? અગ્નિ શું ન એને બાળે? જનક મહારાજ શું પથ્થરના હતા કે એનો હાથ બળે નહીં? અને બીજું એ કે જે વિદેહ દશામાં, બ્રાહ્મી દશામાં કે આવી સ્થિતિમાં વર્તતો હોય તો એની શું આ જ કસોટી છે કે એક હાથ સગડી ઉપર રાખે ને એક હાથ સ્ત્રી ઉપર રાખે ને પછી સાબુત રહી જાય તો જ સમજવાનું કે બ્રહ્મજ્ઞાની પુરુષ છે? આવી કસોટી છે? આ કઈ લક્ષણ છે કસોટીનું? આ તો એક જાદુ વિદ્યાનું પણ કામ કરી શકે. અને કદાચ આજે આજની તારીખમાં હું તમે ક્યાંય આવું દ્રશ્ય જોઈ જઈએ તો આપણે તરત બોલીએ વાહ વાહ, વેરી ગુડ, આ તો કેલાલનો પણ કાકો. અદભુત દ્રશ્ય, આ જાદુથી થઈ શકે છે. આજે પણ ઘણા લોકો કોલસા ઉપર ચાલતા દેખાય છે. તો આનો પણ તાત્વિક અર્થ છે
કઈ જનક મહારાજ આખો દિવસ રાજ કચેરીમાં બેઠા હોય, એક બાજુ ધધકતી સગડી રાખતા હોય, એક બાજુ સુનૈનાજી બેઠા હોય, એના ખભા ઉપર હાથ રાખીને બેસે અને પોતાની બ્રહ્મજ્ઞાનની સતત કસોટી આપ્યા કરે. એવા જનક મહારાજ શું મૂર્ખ હતા? અને કદાચ એ આવું કરે તો એમના પત્ની શું આવું ચાલવા દે? કોઈના ઘરવાળા આવું ચાલવા દે? હકીકત એ છે, એનું દર્શન એવું છે કે સુખના છાયાઓ ગમે તેટલી આવે છતાંય જેનું ચિત્ત સુખને લીધે વિચલિત થતું નથી, અને દુઃખની ગમે તેટલી અગન જ્વાળાઓ આવે છતાં પણ જેનું ચિત્ત વિચલિત થતું નથી, એનું નામ વિદેહ દશા છે, એનું નામ બ્રાહ્મી દશા છે. સુખ અને દુઃખની લપટો ને ઝપટો છાયાઓ અને પડછાયાઓ જેને સ્થિર ન રહેવા દે એ દેહ દશાવાળા, અને એમાં જે સ્થિર રહી જાય એનું નામ જનક મહારાજ, એનું નામ વિદેહ. બીજો અર્થ કે જનક આવી સ્થિતિમાં રહી શકે એનું કારણ છે કે આટલા બધા પંચ વિષયોના યોગ હોવા છતાં આ પુરુષ આમ કેમ રહી શકે? કે સતત પોતાને જાણે અગ્નિ સંસ્કારમાં મૂક્યો હોય એ જ રીતે પોતાનું મૃત્યુનું દર્શન કરતો હોય. એ કયો માણસ સંસારમાં લોભાઈ જાય? જાણે પોતાની જ અગ્નિ સંસ્કાર બળતો હોય, પોતાનું ચિત્તામાં દેહ સળગતું હોય, એવી દશા અનુભવતો હોય પળ પળ. એ જ જનક છે કે જે સતત મહારાજે કહ્યું ને અંત અવસ્થા જેવું વર્તે, પોતાના શરીરને સતત ચિત્તામાં સળગતું નિહાળતો હોય, એ જનકની સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે, બીજાનું કામ નથી. તો એ જે જનક મહારાજ એની જેમ જે નિર્લેપ રહે વ્યવહારમાં રહ્યા છતાં એ ઉત્તમ વૈરાગી છે. વ્યવહારનો અર્થ ખાલી ગ્રહસ્થાશ્રમ નથી. વ્યવહારનો અર્થ ગ્રહસ્થાશ્રમ એટલું જ નથી. વ્યવહાર પ્રવૃત્તિ માર્ગ છે, ગ્રહસ્થાશ્રમ પણ છે. સાધુ સંતને આજ્ઞાએ ગુરુને કરીને કે પરમાત્માની આજ્ઞાએ કરીને મંદિરનો વ્યવહાર સંભાળે તો એ વ્યવહારમાં જોડાયો છે. જેમ પેલાને વિષયોનો યોગ છે એવી જ રીતે આને પણ ગાદીપતિને મહંતને પણ તમામ વિષયોનો યોગ છે. વ્યવહારમાં જોડાયો છે, આજ્ઞાએ કરીને જોડાયા છે. અને આજ્ઞાએ જોડાયા હોય તો પણ એ પોતે સજગતાથી જે જનકની ભૂમિકામાં રહે છે તો એ ઉત્તમ વૈરાગી છે. પછી શું કહે છે? શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે. પ્રારબ્ધ અનુસારે જે મળે તે ભોગ મળે છે, એમાં વાસનાએ કરીને નહીં, પ્રારબ્ધ અનુસારે જે મળતું હોય એને ભોગવે. હા, જનક મહારાજા હોય તો એને સુવર્ણના સિંહાસન ઉપર બેસવું પડે, છત્ર ચમર આ બધું થતું હોય તો એને નિભાવવું પડે, સુવર્ણના અલંકારો, રાજસભા, આ દામદોમ સાહેબી એમાં પલવું પડે, રહેવું પડે. એ કઈ રાજા મહારાજા થઈને પોથળો પાથરીને બેસે એ ઠીક લાગે? એવી જ રીતે કોઈ સાધુ પુરુષ હોય, આગેવાન હોય તો સદગુરુ હોય તો એને સૌ સન્માન આપવાના છે, એને જ પુષ્પના ગુચ્છ આપવાનું છે, એને જ મોટા મોટા હાર પહેરાવવાનું છે, એને જ લાખોની સંપત્તિ કોઈ પગમાં મૂકવાનું છે, એને જ યોગ થવાનો છે. પણ નિર્લેપ ભાવથી એને જોયા કરે અને એમાં જે ઉદાસ રહે, ઉદાસ. કોઈ યુવતીને કોઈ પુરુષ સાથે પ્રેમ હોય પણ માતા પિતા એની સાથે પરણવા ન દે, જ્ઞાતિબાધને લીધે પોતાની જ્ઞાતિમાં કોઈ યુવકની સાથે પરણાવી દે, અને એ યુવતીને મન તો પેલો છે, આને ત્યાં પરણીને આવી છે, દોમ સાહેબી છે, સુખ સાહેબીનો કોઈ પાર નથી, સમૃદ્ધિનો કોઈ પાર નથી, પણ એ કન્યા પેલા યુવકની સાથે પોતાના મન ન હોવા છતાં પરણીને આવી છે. એ ઘરમાં રહે પણ એની પ્રીતિ એ યુવક સાથે હોય, અને ગમે તેટલી સમૃદ્ધિને સાથે રહે છતાં એનું મન ઉદાસ અને ઉદાસ, કારણ કે સતત એને પોતાનો પેલો પ્રિયતમ યાદ આવ્યા કરે. આ પ્રિયતમમાં એને કોઈ રસ નથી, આ સમૃદ્ધિમાં કોઈ રસ નથી. એમ પરમાત્માની સાથે જેને તાર લાગ્યો એને એ પ્રિયતમ યાદ આવ્યા કરે છે. એમાં એની સુરતા છે, કારણ કે એનું લગ્ન ત્યાં થયું છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ, પછી અહીંયા તો આવી છે, તો પરાયણે આવી છે, તો અહીંયા હોવા છતાં એને આમાં કોઈ પ્રીતિએ રહિત ઉદાસ થકા એ રહી શકે છે. ઘણા કહેતા હોય ને કે એવું કેમ બની શકે? જેમ પેલી યુવતી રહી શકે એમ સંસારમાં ઉદાસ થકા રહી શકાય છે. અને ઉદાસ થકો રહે તો જે વિષયોથી લોપાય નહીં. એક જગ્યાએ અમારે જમણવાર હતું અને બધા સંતોની મોટી પંક્તિ લાગેલી અને ભોજનની સામગ્રીઓ પણ બહુ ભાવથી બધી બનાવડાવેલી. તો દૂધપાક ને પૂરી ને ભજીયા ને બટેટા વડા આ બધું આમ એટલું બધું સરસ પંક્તિ પડી. બધા જમવાનું હરિહર ચાલુ કર્યું. જમાય છે, હું બેઠો છું, મારી બાજુમાં એક સ્વામીજી છે, એ પણ જમે છે, પણ એ કોળિયા ભરે, દૂધપાક ઘૂંટ ભરે, બટેટું વડું જમે, શાક હાથમાં લે, પૂરી હાથમાં લે, પણ મોઢું આમ બગડી જાય.
એટલે મેં એમને કીધું કે ભાઈ કેમ આમાં તમને કોઈ ટેસ્ટ નથી લાગતું, કોઈ વસ્તુમાં કઈ ખરાબી છે? તો કે ના, વસ્તુ આમ રસોઈ તો ટનાટન છે, તો પછી આ મોઢું કેમ બગડી જાય છે? એ તો કે એટલા માટે મહારાજે વચનામૃતમાં કીધું છે ઉત્તમ વિષય મળે ત્યારે ઉદાસ થકા ભોગવાય, એટલે ઉદાસ થકા ભોગવે તો લોપ ન થાય. એટલે આ ફિલોસોફી કામ નથી લાગતી. મનથી જે નિવૃત્ત થયો છે આ તો ગમ્મત છે, પણ જે પ્રીતિએ રહિત ઉદાસ થકો આ પંચ વિષયોને ભોગવે પ્રારબ્ધાનુસારે, અને એ વિષયો એને લોપી ન શકે, એ ઉત્તમ વૈરાગી છે. આગળ શું કહે છે? અને એનો ત્યાગ મોળો ન પડે. ગુરુ નાનક નદીને કિનારે બેઠા હતા. એમાં એક ભક્તજન આવ્યો ને એમણે સુવર્ણનું કડું સુંદર મજાનું હતું, એ કડા તો શીખ પહેરે ને, એટલે સુવર્ણનું સરસ બનાવી અને નાનકની આગળ ભેટ મૂક્યું. લો મહારાજ, આ હું આપને ભેટ અર્પણ કરું છું. ગુરુ નાનક તો મસ્તી વાળા, બાજુમાં ગંગા ખલખલ 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 વહેતી જતી હતી, ત્યાં કડું ઉપાડી અને સીધું આમ ગંગામાં ફેંકી દીધું. પેલો જોઈ રહ્યો, અરે મહારાજ, એના એક એક અંગ ઉપર મેં કેટલા કિંમતી રત્નો ટાંક્યા છે ને કેટલા ભાવથી હું તમને અર્પણ કરવા આવ્યો, આમ તમે એને ફેંકી દીધું, ક્યાં નાખ્યું એને? એટલે નાનકે એમ કહ્યું કે બીજું કડું આપ તો બતાવું. એટલે પેલાને એમ થયું કે બતાવે તો પાછું લઈ લઉં, એટલે બીજું કડું હતું એ નાનકના હાથમાં આપ્યું. એટલે નાનક દેવે બીજું કડું હાથમાં લઈને કહ્યું, એ અહીંયા નાખ્યું, જો પડ્યું. એમ કહીને બંને ફેંકી દીધા ગંગાના ધરામાં. એને મન તો કોઈ સુવર્ણ કઈ મનમાં વિષાત નથી. ગમે તેનો ત્યાગ કરવો. ઘણાને એમ લાગે કે આ તો મૂર્ખામી કહેવાય, ન જોતા હોય તો આપી દેવા જોઈએ ને પાછા, પણ આવી રીતે ગંગામાં ફેંકી દેવા. પણ વાલેશ્રી વિચાર કરો કે તમે આવું કરી શકો ખરા? એ કરવા માટે હિંમત જોઈએ. બે જ વ્યક્તિ આવું કરી શકે, કાં તો સંપૂર્ણપણે પાગલ હોય એ આવું પગલું ભરી શકે, અને કાં તો સંપૂર્ણ પરમહંસ એ જ આ પગલું લઈ શકે. બાકી આપણે વચ્ચે છીએ એટલે બધા હિસાબ કિતાબ માંડે કે આ તો 10,000 નું હતું, 15,000 હતું. પાગલને મંડે મનમાં લાખનું હોય તો એને મન શું છે? પાગલને મન શું છે? એમ પરમહંસને મન પણ કરોડની કિંમત હોય તો શું છે? એ બે જ વ્યક્તિ આવી રીતે ત્યાગ કરી શકે. ત્રીજાના હિસાબ કિતાબમાં ચાલ્યા કરે જિંદગીભર. આટલું થશે પછી ઘરમાંથી નિવૃત્ત થશું, આટલું થશે પછી નિવૃત્ત થઈ જશું. ઘણા નથી કેતા 5,000 અહીંયા મૂકી આટલા વર્ષે પાકી જાય, 10 લાખ અહીંયા મૂકીએ આટલા વર્ષે પાકી જાય, 1 લાખ અહીંયા મૂકીએ તો આટલા વર્ષે પાકી જાય. એમ કરતો રહ્યા પોતે જ પાકી જાય. હિસાબ કિતાબી વાળા આ કઈ થોડો ધંધો કરી શકે છે? આ તો બધા ગાંડા માણસોનું કામ છે. તો એનો ત્યાગ મોળો ન પડે, અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે. અહીં અમદાવાદના સરયુદાસજી મહારાજ બહુ સંત પ્રકૃતિ પુરુષ, એમણે એક ભંડારો કર્યો, બધાને જમવાનું આમંત્રણ આપ્યું. બધા સાધુ પુરુષોને ભાવથી એટલી બધી સુંદર વાનગીઓ બનાવી અને પોતાને હાથે માથે ઉભા રહીને બધાને બહુ ભાવ અને પ્રેમથી જમાડ્યા. અને છેવટે સરયુદાસજી મહારાજ જમવા બેઠા ત્યારે બાજરાનો રોટલો ને નમક જમવા બેઠા. ત્યારે શિષ્યોએ કહ્યું કે મહારાજ, બધાને તમે આટલી બધી સ્વાદિષ્ટ વાનગીઓ જમાડી, આજ તો તમે આ જમો. પણ સરયુદાસજી મહારાજ તો એ જ જમતા રહ્યા, રોટલો અને નમક અને પાણી. બહુ આગ્રહ કર્યો ત્યારે એમણે કહ્યું કે આનું કારણ છે ભાઈ, હું જમું છું એનું કારણ છે. તો કે એનું શું કારણ છે? તો કે અરીસો લાવો પછી બતાવો. અરીસો લાવ્યા દોડતા. એટલે અરીસો હાથમાં લઈને સરયુદાસજી મહારાજે મીઠાઈના 2 ટુકડા મંગાવ્યા અને કહ્યું કે આ અરીસા ઉપર ઘસો. અરીસા ઉપર મીઠાઈના ટુકડા ઘસ્યા તો ઘી વાળી વાનગી આવે એટલે અરીસો કેવો થાય? એકદમ એનું ચિત્ર દેખાતું બંધ થયું, અરીસો ઝાંખો પડી ગયો. સરયુદાસજીએ કહ્યું, ફરક પડ્યો કઈ? અરે મહારાજ, અરીસો બગડી ગયો. હા, રોટલો હતો એનો ભૂકો કરીને અરીસા ઉપર પાછો આમથી આમ ઘસ્યો તો પાછો અરીસો હતો બાજરાના લોટ ઘસાયો અને ચકચકિત થયો. બોલો હવે કઈ ફરક પડ્યો? અરે મહારાજ, ઉજળો થઈ ગયો. બસ આવી વાનગીઓ મારા ચિત્તને આવરિત ન કરી એટલા માટે હું કોરું લુખું સૂકું ખાઈને રામની મસ્તીમાં જીવન ગુજારું છું. જાઓ બાપલાઓ, બીજાને માટે ગમે તે હોય, મારા માટે તો આ જ છે. જે વિષયોમાં સતત દોષ દેખતો રહે, સૂક્ષ્મ રૂપે શરીરને ગમે તેટલી પુષ્ટિ આપતું હોય પણ મનને જે નિરોગી ન કરતું હોય, તો એ સાધુ પુરુષના નજરમાં એ દોષ છે. અને વિષયને શત્રુ જેવા જાણે, શત્રુ જેવા જાણે. આપણે તો મિત્ર જાણીએ છીએ. વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામી સહિત પરમહંસો નિવાસ કરે છે. એમાં એક દિવસ દૂધપાકની રસોઈનું નિમંત્રણ થયું. નિષ્કુળાનંદ સ્વામીને ખબર પડી કાલે દૂધપાકની રસોઈ થાય છે, એટલે ભાગી ગયા. બાજુના ગામે એક ચલાન લઈને જતા રહ્યા.
સવારે આ રસોઈ થાય તો બધાને એવો ભાવ હોય ને કે નિષ્કુળાનંદ સ્વામી તો જમવા જ જોઈએ. જે કોઈ દી ઝપટમાં ના આવતા હોય એને તો ખાસ પકડવાના જ હોય ને. તપાસ કરે તો ગુમ. બાજુને ગામડેથી મળ્યા, ગોપાળાનંદ સ્વામીનું નામ આપીને ફરીથી તેડી લાવ્યા. ત્યારે દંડવત કરતા કરતા નિષ્કુળાનંદ સ્વામી એમ કહ્યું, સ્વામી બોલો શું કામ છે? કહ્યું, જોગીએ ભાગી કેમ ગયા? તો કે મહારાજ ભાગું નહીં તો શું કરું, બકરી સામે તમે તોપ માંડો, એ બકરીનું બિચારીનું શું થાય મહારાજ? આપ તો સિંહ જેવા છો, આપ તો મોટા ગઢ જેવા છો, આપ તો વિભૂતિ છો, યોગીરાજ છો મહારાજ, મારી સામે આ તોપ મંડાય એ મારાથી સહન ન થાય, એટલા માટે હું ભાગી ગયો હતો. અને એમ કહેવાય છે કે દૂધપાકની રસોઈ બંધ રાખવામાં આવી. તો જે સતત વિષયોને શત્રુ જેવા જાણે અને સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. જનક મહારાજ આટલી બધી સ્થિતિએ છે છતાંય તમે જુઓ ઉપનિષદોમાં એની કથા ભરાયેલી છે. યાજ્ઞવલ્ક્ય એના સંવાદો ગાર્ગીના, એના રાજભવનમાં સત્સંગ ચાલે છે. ભાગવતની અંદર જુઓ તો નવ યોગેશ્વરો અને જનકના સંવાદ ભરપૂર છે, પડ્યા છે. અષ્ટાવક્રી ગીતા ઉઠાવો, અષ્ટાવક્રીની સાથે સતત જનક જ્ઞાન ચર્ચા કરે છે. આપણે કેટલાય ભક્તો એવા થયા, અનેક સુખી લોકો થયા, પણ કથા વાર્તા દેવ દર્શન સંત સેવા એમાંથી ક્યારેય મોડા પડ્યા નથી. એટલે જે સંત, કથા વાર્તા અને ભગવાનની સેવા એમાંથી જે જરાય મોડો પડતો નથી એ ઉત્તમ વૈરાગી છે. અને છેલ્લો મુદ્દો આવે છે, દેશ કાળ સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની એવી જે સમજણ તે મોડી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહી. ગમે તેવા દેશકાળ કઠણ જાય તો પણ એની સમજણમાંથી, એના ત્યાગમાંથી, એનારી વૈરાગ્યની ભાવનામાંથી બિલકુલ ચલિત ન થાય એ ઉત્તમ વૈરાગી છે. ગોવિંદ સ્વામી ચાલ્યા જતા હતા, એમાં એક રાજાની દાસી મળી. યુવાન હતી, ખૂબસૂરત હતી. ગોવિંદ સ્વામીની પાસે આવીને કહ્યું કે મહારાજ પાઈ લાગુ. ગોવિંદ સ્વામી તો છેટા ભાગવા માંડ્યા. ત્યાં પેલી દાસી એમ કીધું, મહારાજ આમ જુઓ, આ પોટલામાં સોનું ચાંદી હીરા ઝવેરાતનો કોઈ પાર નથી. આ મિલકત જુઓ, આ મિલકત પણ તમારી, હું પણ તમારી. હવે એ વૃક્ષને છાંય આ વિચાર કર્યો ગોવિંદ સ્વામીએ કે આ ક્યાંકથી ગમે તે રીતે લઈને ભાગીએ છે. જો હવે હું આમાં બુદ્ધિ જરા નહીં વાપરું તો મુસીબતનો પાર નથી. હવે આવો એકાંત પ્રદેશ, યુવાન વય, ખૂબસૂરત યુવતી, આટલી બધી સંપત્તિ, કોણ યોગી વિચલિત થયા વગર રહે? મહારાજ નિભાવ માટે આટલું બધું બરાબર છે, હું તમારી છું, આવી જાઉં સંસારમાં. અને આવો આઈડિયા કોઈ સાધુને લગાવો તો કોણ પાછો ન જાય? પણ ગોવિંદ સ્વામીએ તરત એમ કહ્યું કે હા સાચી વાત છે, લ્યો આ મારું કપડું છે, અહીં બેસો, હું જરા જાજરૂ પાણી જતો આવું. અને ગોવિંદ સ્વામીએ કપડું મૂકીને ગયા તે દીની ગળીને આજનો દી. એટલે ગમે તેવા દેશકાળ કઠિન થાય છતાં પણ જેનો વૈરાગ્ય અને ત્યાગ મંદ ન પડે એ ઉત્તમ વૈરાગી પુરુષ છે. હવે દેશકાળનો એક બીજો સુંદર અર્થ છે. દેશકાળ કઠણ થયા એટલે આવો યોગ થાય, સંજોગ પેદા થાય, એ તો છે જ, પણ એનાથી સર્વોત્તમ અર્થ છે કે જ્યારે સત્સંગ ન રહે, કથા વાર્તાનો યોગ ન રહે, એનાથી બુરો કોઈ દેશકાળ નથી. અને જ્યારે એવા સંતોનો કથા વાર્તાનો યોગ છે તો એના જેવો કોઈ સુકાળ નથી. અને જ્યારે સંતોનો સહવાસ અને કથા વાર્તાનો યોગ છૂટી જાય ત્યારે એનાથી કોઈ બુરો દેશકાળ નથી. અને એવો બુરો દેશકાળ થાય છતાં પણ આ જનક જેવા મહારાજના જે સ્થિતિમાં પહોંચ્યા છે એને ક્યારેય વૈરાગ્ય મંદ પડતો નથી. હવે નંબર બીજો, અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે, પણ તેમાં આસક્ત ન થાય. ને જો દેશકાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષય બંધાઈ જાય ને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મંદ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. એને જો વિષયો ઉત્તમ છે, બંધાતો નથી, પણ દેશકાળ કઠણ થાય, દેશકાળ એક જ વસ્તુ સમજીએ કે સત્સંગ ન રહે અને કથા વાર્તાનો યોગ ન રહે. માનો કે એવી પ્રદેશની કોઈ એવી ભૂમિકામાં જતો રહીએ, એવા કોઈ વેપાર ધંધામાં ફસાઈ જાય અને સંતોનો કથા વાર્તાનો યોગ ન રહે, તો આવો વૈરાગ્યશીલ છે છતાં પણ ધીમે ધીમે સંતના સહવાસ વગર અને કથાના સહવાસ વગર ધીમે ધીમે ફરીથી પાછો વિષયમાં આસક્ત થઈ જાય છે. એ મધ્યમ પ્રકારનો વૈરાગ્ય છે. પહેલો પ્રકાર, ગમે તેમ સંત સહવાસ છૂટી જાય, કથા વાર્તા છૂટી જાય તો પણ એવોનો વૈરાગ્ય એવો ને એવો બચે છે. મધ્યમ નંબરના ને
વૈરાગ્ય મંદ પડી જાય છે, એ મધ્યમ નંબર છે. અને ત્રીજા પ્રકારનો છે એને, અને જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય તેને સામાન્ય અને દોષે યુક્ત એવા પંચ વિષય જો પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં ન બંધાય, ને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્ય વાળો કહીએ. આ કનિષ્ઠ પ્રકારનો છે. એને સંગ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એને સંગના પ્રભાવ કરતા વિષયોનો પ્રભાવ છે, એની અસર વધારે થાય છે. જેવું તેવું ખાવાનું મળ્યું છે, પરિવારમાં બહુ સમૃદ્ધિ નથી, કહાગરા પત્ની મળ્યા નથી, તેમ કોઈ બહુ રૂપશીલ ગુણનું કોઈ ખજાનો નથી, કદળી જેવા હોય, ગાળે બેસાડે ગાળે ઉઠાડે, ઘરમાં કોઈ સુખદાયક એમના તરફથી પ્રસંગ બનતા ન હોય, તો સેજે સેજે એને વૈરાગ્ય જ છે. ખાવાનું જુવાર ખડધાન્ય જેવું હોય, પત્ની તરફથી સુખ ન હોય, બાળકો તરફથી સુખ ન હોય, તો એને કોઈ વિષયોમાં બંધન નથી. એને મન ઝંખે છે કે આના કરતા તો ભગવાન ભજવાય સારા, અને એ વૈરાગી ભૂમિકામાં રહે પણ ખરો. પણ વિષયો ઉત્તમ મળે તો આ કુલટા પત્ની હતા એનું અવસાન થઈ જાય અને ફરીથી લગ્ન ગોઠવાય અને એ રૂપના અંબાર અને સુખદાયક અને કહાગરા પત્ની મળે તો બસ ફસાયા. એને સંસાર હવે સુખરૂપ લાગવા માંડવાનો, અને સમૃદ્ધિ આવે, સારો ધંધો મળી જાય, ખાવા પીવાનું સારું મળે, તો સાધુ સાધુને ઠેકાણે, ભગવાન ભગવાનની ઠેકાણે. અત્યારે તો ભલા આ બધું મળ્યું છે એને ભોગવી લ્યો. એટલે સંસારને જો ચેન્જ આવી, વિષયોની ચેન્જ આવી, ઉત્તમ વિષયો મળ્યા, પત્ની સુખરૂપ થયા, પરિવાર સુખરૂપ થયો, સમૃદ્ધિ છલકવા માંડી, તો હવે ઘર છોડીને દર્શને જવાનો પણ એને અવકાશ મળતો નથી. આ મંદ વૈરાગી છે કે જેને સંગ હોય તો ભલે, ન હોય તો ભલે, એની અસર કરતા વિષયોની અસર વધારે છે. આ ત્રણ પ્રકારના વૈરાગી ગણાય છે. આમાંથી આપણો નંબર ક્યાં? ઉત્તમ પ્રકારમાં, તો મધ્યમમાં, કનિષ્ઠમાં, જેવું તેવું હોય તોય બંધાવ. તમામે તમામની આ પ્રક્રિયા છે કે ત્રણેય પ્રકારના વૈરાગ્યમાં આપણી એકેય માટી આવતા નથી, અને એના માટે ચોથો જ પ્રકાર ઘડવો પડે, અને જે કનિષ્ઠમાં કનિષ્ઠ એ આપણો નંબર છે. આમ તો છેલ્લે જ છે, અંતિમ ખડે રહેના બસ. એટલે ગીડદી ન થાય. ઘણા કહેતા હોય છે ને કે ભાઈ આ લોકો બહુ વ્રત તપ કરે, તો કે એ લોકોને અક્ષરધામમાં ઉતાવળ છે જવાની, એને જવા દો ને, આપણે નિરાંતે ધીમે ધીમે હાલ્યા જાવું. ખોટી ગીડદી નકામી કરવી, એ લોકોને બિચારાને અવકાશ ન મળે, માટે એમને બધાને જવા દો. પરોપકાર કરવો એ જ મોટી બાબત છે ને. લે, ઘણા પરોપકારના અર્થ બહુ અદભુત ગોઠવી દેતા હોય છે. મને એક જણો કે મનુષ્ય દેહ છે દુર્લભ, મેં કીધું બહુ દુર્લભ. તો કે મારાથી બીજો કઈ પરમાર્થ નથી થયો, પણ 11 બાળકોને દેહદાન કર્યું, જન્મ આપ્યો, તો એ મનુષ્યના દેહદાન આપ્યા જ કહેવાય ને, એનાથી મોટો પરમાર્થ કયો? હવે આવો અર્થ શાસ્ત્રોએ નથી કર્યો બાપલા. મનુષ્ય દેહ દુર્લભ છે, તારા માટે દુર્લભ છે, કોકને ક્યાં મીંડો દેવાતું? પણ અર્થ અદભુત ઘટાવી શકાય છે. તો 3 પ્રકારના જે વૈરાગી છે એની સુંદર ચર્ચા છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ફરીથી થોડું રિપીટેશન. ઉત્તમ વૈરાગી એ છે કે ગમે તેવા દેશકાળ આવે, સંતોનો સંગ, કથા વાર્તા ન બચે, છતાં પણ પોતાની જે વૈરાગી વિદેહી બ્રાહ્મી દશા છે એમાંથી ક્યારેય પાછો ફરતો નથી. બીજો છે, એને કોઈ વિષયોમાં આસક્તિ નથી, પણ જો એને સત્સંગ અને કથા વાર્તા ન બચે તો એ જરૂર વૈરાગ્ય મંદ પડી જાય. ત્રીજો પ્રકાર એવો છે કે એને વિષયોની જો સારી સજાવટ મળી જાય તો એને વૈરાગ્ય ગોતો જડતો નથી. અને તરત આપણે કહ્યું હતું ને, પરમાત્મા તરફ મુખ કરવું અને સંસારને પીઠ દેવું, એનું નામ વૈરાગ્ય છે. હવે એક જ વસ્તુ જોઈએ, હરિયાળું ખેતર પશુ જુએ તો એનું મન ક્યાં લાગે? પછી તમને ખાતરી છે અમુક ગાય ભેંસ એવા હોય છે કે એ હરિયાળા ખેતર તરફ દોટ મૂકે, પછી એનો માલિક હોય છે એ એને બચકારે, અરે અરે હટે નહીં, એટલે લાકડી લઈને દોડે પાછળ, અને મોઢા ઉપર જઈને ગમે તેટલી લાકડી મારે, પણ પેલા પશુએ નક્કી કર્યું છે ખાવું તે ખાવું જ, એટલે લાકડી ભાંગી જાય, ગમે તે થાય, પણ એ પશુ ખેતરમાં જાય ને જાય જ. આ પેલો પ્રકાર. એને પરમાત્માની હરિયાળી જોઈ લીધી, પછી સંસાર લાકડીઓ મારે, ગમે તેવા પુકાર મારે, ગમે તેવા અપશબ્દો કહે, પણ એ બધું સહન કરે, પણ પાછો ફરે નહીં. આ પેલો પ્રકાર. બીજો પ્રકારનું પશુ એવું છે કે એ હરિયાળું ખેતર ભાળી ગયું, દોટ મૂકી, માલિકે બચકારો કર્યો, પાછું ન ફર્યું, પણ લાકડી લઈને દોડીને એક જ લાકડી વાળી તરત ટર્ન થઈને પાછું.
આ મધ્યમ પ્રકારનો છે. હરિયાળું ખેતર જોઈ ગયો પણ દેશકાળની લાકડી પડી એટલે તરત મોઢું ફેરવી લીધું, પાછું સંસારમાં મોઢું કર્યું અને પીઠ પરમાત્માને દઈ દીધી. ત્રીજા પ્રકારનો પશુ એવું છે, એને દોટ મૂકી પણ માલિકે કહ્યું, એ ગૌરી, ગાયનું નામ છો, કોઈનું નહીં, એટલે તરત જ ગાય હતી ઊભી રહી ગઈ. બસ માલિકે મને ઊભો રાખ્યો, ઊભી રહી ગઈ, હરિયાળું ખેતર જતું કર્યું. આ ત્રીજો પ્રકાર છે. એને મારવો ફટકારવો દેશકાળનો સંજોગની કોઈ રાહ જોવાતી નથી, પણ પાછળથી સંસારની જો મીઠી પુકાર આવે તો તરત જ પાછો ફરી જાય છે. પત્ની મીઠા વેણથી બોલાવે, બાળકો પપ્પા પપ્પા કરે, સુખ સમૃદ્ધિની થોડી મીઠી આલબેલ આવે તો એ એવો છે કે તરત જ પાછો ફરી જાય છે અને પરમાત્માની હરિયાળીને છોડી દે છે. આ ત્રણ પ્રકારના વૈરાગ્યની આ ચર્ચા છે. સુંદર રીતે મહારાજે સમજાવ્યું છે. યથાયોગ્ય આપણે પણ સમજવા પ્રયાસ કર્યો છે અને એ રીતે બીજું વચનામૃત પૂરું થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.